ભુજ પાસે આવેલી સૂર્યવર્ષિણી અકાદમીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાન સત્રનું આયોજન થઈ રહ્યું છે અને આ આયોજનને માટે ભુજથી લગભગ 15 કિલોમીટર સેડકા ખાતે આ આયોજન થઈ રહ્યું છે અને તેના સૂર્યા ઓડિટોરિયમમાં ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોને અંજલિ આપવાના માટે વર્તમાન સમયના સાહિત્યકારો ભેગા થયા છે. 3 દિવસનું આ સત્ર 24, 25 અને 26 ડિસેમ્બરના રોજ ભુજ મુકામે યોજવામાં આવ્યું છે. નમસ્કાર સર. જ્ઞાન સત્ર 2015માં ભુજ મુકામે અધિવેશન અને આજે ફરીથી આપણે આંગણે જ્ઞાન સત્ર લઈને પરિષદ આવી છે ત્યારે સૌનું કચ્છ પ્રદેશ વતી આ મંચ તરફથી હાર્દિક સ્વાગત કરતા અત્યંત આનંદ અનુભવું છું. પરિષદ જેના નામ સાથે સંકળાયેલી છે અને જેણે એની સ્થાપના કરી એ રણજીતરામ વાવાભાઈ મહેતા માટે મુનશીએ નોંધ્યું કે રણજીતરામ માણસ નહોતા પણ એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર હતા. ગુજરાતને તેમણે એક જીવંત વ્યક્તિ માનીને તેની આરાધના કરી. આવા પ્રદેશની અસ્મિતાના ગાયક રણજીતરામને અને પરિષદને કચ્છને આંગણે વધાવતા આનંદ અનુભવતા રણજીતરામે જેની આરાધના કરી એ ગુજરાત જય જય ગરવી ગુજરાત એ ગીત રજૂ કરવા હું કલાકાર મિત્રોને વિનંતી કરું છું. દક્ષ જય જય ગરવી ગુજરાત.
संतति सौने प्रेम भक्ति ऊंची तुझ सुंदर जात जय जय करवी गुजरात जय जय करवी गुजरात जय जय करवी Oh
આદરણીય રઘુવીરભાઈનું સ્વાગત કરવા માટે શ્રી આર પટેલ સાહેબને વિનંતી કરું. આર પટેલ સાહેબ રઘુવીરભાઈનું સ્વાગત કરશે. પરિષદના ઉપપ્રમુખ શ્રી માધવભાઈનું સન્માન કરવા માટે આર.એસ. હિરાણી સાહેબને વિનંતી કરું. આ બંને સાહેબોએ આપણને અહીંયા આમંત્રણ આપ્યું છે, એના માટે તાળીઓ થઈ જાય. પરિષદના ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈનું અને મહામંત્રી કીર્તિદાબેનનું સ્વાગત મારે ભાગે સોંપાયું છે. વર્ષાબેનનું સ્વાગત કરવા કીર્તિદાબેનને વિનંતી કરું. મનીષભાઈ છાયાબેનનું સ્વાગત કરવા માટે મંત્રી શ્રી નિલેશભાઈને વિનંતી કરું. રાજનભાઈનું સ્વાગત કરવા નિલેશભાઈને વિનંતી કરું. સૌનું હાર્દિક સ્વાગત. હવે સામે પડેલા ઘડિયાળને જોઈ અને સમયની ઉદ્ઘોષણા કરવાની ટેવ હોય અને એટલે જ પ્રકાશભાઈ આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે 3:25 થઈ ગઈ છે, આપણે મોડા પડીશું. અને ખરેખર આપણે 15 થી 20 મિનિટ મોડા પડ્યા છીએ, એટલે એ માટે આપ સૌની ક્ષમા માગું છું. સૌથી પહેલાં તો હું આવકાર આ સભાગૃહમાં બેઠેલા સાહિત્યકારો, ભાવકો એને આવકારીશ. કારણ કે આપ છો તો જ આ મંચની શોભા છે. આપ ન હો તો અહીંયા બેઠેલાઓની કોઈ શોભા નથી. એટલે હૃદયપૂર્વક આપ સૌને આવકારીશ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ યુવાઓને દિશા અને ગતિ આપવા માટે કામ કરે છે. આ કોઈ સાહિત્યિક સંસ્થા નથી, આ કોઈ રમતગમતની સંસ્થા નથી, આ કોઈ શૈક્ષણિક સંસ્થા નથી, પણ યુવાનોનો સર્વાંગીણ વિકાસ થાય એમના રસ અને રુચિના ક્ષેત્રમાં એ માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની આવે તો ઇન્સ્ટિટ્યૂટ એના માટે હંમેશા તત્પર હોય છે. ઇન્સ્ટિટ્યૂટ ક્યારેય પ્રચાર માટે કામ નથી કરતી, પણ પ્રસાર માટે કામ કરે છે. અને એ પ્રસાર માટે કામ કરતા હોઈએ ત્યારે આ છેલ્લા 37 વર્ષની સફર દરમિયાનમાં આપના જેવા અને અહીંયા નથી એવા અનેક મહાનુભાવોનો અમને સહયોગ મળતો રહ્યો અને રહે છે. આજે એવા જ સહયોગી અને જેના સતત આશીર્વાદ મળતા રહે છે એવા પરિવારના દીકરી અહીંયા છે, અમીબેન શ્રોફ. આમ તો એમનું મંચ ઉપર સ્થાન હોય, પણ એમણે મને નમ્રતાપૂર્વક કહ્યું
કે રસનિધિભાઈ, હું તો રવિવારને બદલે આજે આવી છું. મેં એમને કહ્યું કે આજે આવ્યા એ પણ અમારા માટે અત્યારે લાવો છે. તો અમીબેનને હું વિનંતી કરીશ કે પૂજ્ય કાકાના પ્રતિનિધિ તરીકે આપ મંચ ઉપર આવશો અને પ્રકાશભાઈ શાહ સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે એમનું શાલ ઓઢાડી અને સન્માન કરે. અમીબેન, આપ પધારો. ક્યારેય આપ્યું હોવાનો ભાર ન અનુભવતો પરિવાર, અને એવા જ પરિવારો અમારી સાથે સતત મસ્તીમાં જોડાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમીબેન. એટલે વધારે એ સંદર્ભમાં કંઈ પણ વાત નથી કરવી, પણ 2015માં સાહિત્ય પરિષદનું અધિવેશન અહીંયા યોજાયું. પ્રફુલભાઈ તે વખતે મહામંત્રી તરીકે પધારેલા. અમારા હંમેશના કરોડરજ્જુ સમાન RR અને RS આ બંને સાથે વાત કરી અને અમે મુક્ત જીવન મહિલા કોલેજ સ્થળ પસંદ કર્યું. સામાન્ય રીતે 800, 750, 800 ભાવકો, સાહિત્યકારો વગેરે આવતા હોય છે, પણ અમારી દૃષ્ટિ હંમેશા યુવાનો ઉપર રહી છે. અને તે વખતે 1470 જેટલા ડેલિગેટ્સ નોંધાયેલા, અને એમાં 50% યુવાનો હતા અને કચ્છભરના યુવાનો હતા. આ વખતે આપણા સૌ માટે ગૌરવની વાત એ છે કે હરેશભાઈ ધોળકિયા ચૂંટણીમાં ઊભા. કોઈ ચૂંટણીનો માણસ જ નથી. એણે મસ્તીમાં એક સવારે વાત કરી કે આજે હું ફોર્મ ભરું છું. મેં કીધું ભરો, હારું એ કાંઈ મોટી વાત નથી. પણ કોઈ પણ જાતનો પ્રચાર કર્યા વગર એ સમિતિમાં ચૂંટાણા અને પાછળ પૂછડા તરીકે મને પણ ઉમેર્યો. 2 પૂછડા ભેગા થયા તો દર્શનાબેનને કહ્યું કે તમે હાલો. અને કચ્છ માટે આનંદની વાત છે કે આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્ય સમિતિમાં 3 મિત્રો અમે છીએ. અને પ્રકાશભાઈ, રઘુવીરભાઈ, માધવભાઈ, આ મંત્રીશ્રીઓ, એની સાથે મિટિંગ દરમિયાનમાં ચર્ચા થઈ તો એમણે કહ્યું કે આ વખતે જ્ઞાનસત્ર વિશે તમે કાંઈ વિચારી શકો. હું અને હરેશભાઈ તો થોડાક વિચારમાં પડ્યા, કારણ કે તે વખતે કોરોનાની વેવ બીજી એ એક્ટિવ થઈ ગઈ હતી અને અમદાવાદમાં કેસો વધી ગયા હતા. કચ્છમાં પણ વધવાની તૈયારી હતી. રાજકોટ, વડોદરા, જામનગર, આ બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ હતી. એટલે આ જોખમી કામ પણ અમે અમારા હંમેશ માટેના મિત્રો છે એમની સાથે વાત કરી અને નક્કી કર્યું. અને મધ્યસ્થ સમિતિમાં અમે શરત મૂકી કે ભાઈ જલજલો નહીં થાય, પણ સારી રીતે, સાત્વિક રીતે આપણે કામ કરવાનો પ્રયત્ન કરશું. તો મારી અને કીર્તિદાબેનની વાત થઈ એ પ્રમાણે 200-250 જેવા ડેલિગેટ્સ આ પરિસ્થિતિમાં પોરબંદર, જૂનાગઢ, સૌરાષ્ટ્ર જે પણ હોય ત્યાંથી આવે. તો છેવટે અમે એમ નક્કી કર્યું કે આપણે જ્ઞાનસત્ર કચ્છમાં કરવું અને એમાં મર્યાદિત સંખ્યામાં ભાવકો અને સાહિત્યકારો લાભ લે. અને એમાં પણ મારા 100 જેટલા ડેલિગેટ તો યુવાનો હોય જ. અને આ પાછી હરોળમાં બધા જ બેઠા છે. એ ક્યાંક ભચાઉથી આવેલા છે, ક્યાંક આદિપુરથી આવેલા છે, ભુજના છે, મુન્દ્રા તાલુકાના છે. અમારો ઉદ્દેશ, સાહિત્યકાર સાહિત્ય સર્જન કરે છે, પણ જો ભાવક નહીં હોય તો એ સર્જનનું અને એ સર્જકનું કોઈ મૂલ્ય નહીં કહેવાય. આજે ભૌતિક સમયમાં ભાવનાત્મક વ્યક્તિત્વનું ઘડતર જો કરી શકે એમ હોય તો ઉત્તમ સાહિત્ય જ એનું ઘડતર કરી શકે. અને એટલા માટે જ અમે 2013થી ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ કોલેજના યુવાનો માટે આરંભ્યો છે અને સાતત્યસભર રીતે અમે કરી રહ્યા છીએ. અને એમાં સાહિત્યકારોની કૃતિ
કોલેજના યુવકો વાંચે, એના ઉપર વિચારે, વિવેચન લખે અને 15 મિનિટ માટે વક્તવ્ય આપે, એટલે વાંચન, વિચાર, લેખન અને અભિવ્યક્તિની કલા એમાં ખીલે. એ સાહિત્યકાર બને કે ન બને એ બીજો મુદ્દો છે, એના રસ અને રુચિની વાત છે. પણ ઉત્તમ સાહિત્યને જો આત્મસાત કરશે તો એ ઉત્તમ ભાવક બની શકશે, અને એ ભાવક પછી એ કોઈ પણ ક્ષેત્રમાં જશે ત્યારે એના લાગણીના તંતુઓ વગાડતો વગાડતો આજુબાજુના બધામાં પ્રેમ વહાવતો સમાજમાં એક સારી રીતે સ્થાન પામી શકશે. તો આવા ઉદ્દેશ સાથે આ સંસ્થા જ્યારે કામ કરી રહી છે ત્યારે કચ્છના આંગણે આપ સૌ પધાર્યા છો ત્યારે મારે એક બીજી મહત્ત્વની વાત પણ કહેવાની છે. અહીંયા અમારા કેટલાક રાજકીય મિત્રો પણ બેઠા છે, સામાજિક અગ્રણીઓ પણ બેઠા છે. આ સંસ્થાને કોઈ રાજકીય પક્ષ સાથે કે કોઈ જ્ઞાતિ સાથે એવા કોઈ બાયસ કે એવા કોઈ સંબંધો નથી. એવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે માધ્યમોમાં પણ અત્યારે ગળા કાપ સ્પર્ધા છે, અને એમાં માધ્યમ સાથે સંબંધો જાળવવા એ જોરડી ઉપર સંતુલન રાખતા નટ જેવી પરિસ્થિતિ હોય. પણ અમારા સદનસીબે એવી પરિસ્થિતિ અમને નથી, કારણ કે અમારા બધા જ સહૃદય મિત્રો છે. અને આપણે સૌએ જોયું હશે કે કચ્છનું અત્યારે જૂનામાં જૂનું અખબાર જય કચ્છ હવે પ્રકાશિત નથી થતું, પણ જેના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવું અખબાર કચ્છ મિત્રએ કોઈ પણ જાતના અમારા આગ્રહ વિના આજે તંત્રી લેખ લખી અને સાહિત્ય પરિષદના આ ઉમદા આયોજનને એમણે વધાર્યું છે અને અમારી પણ ખૂબ સાંભળી છે. અને પેપર લીક કરી દઉં, કારણ કે અમારા કચ્છ મિત્રના યુવાન તંત્રી દીપકભાઈ કે જે પરાગપુટ્ટીના સંપાદક હતા અને મને એણે કઠોળે ચડાવીને લખતો કર્યો છે તે વખતે, અને 5-6 વર્ષ હું લખવા માંડી ગયો હતો આ બધાના રવાડે ચડીને. પણ લખવું મારું કામ નથી, મારું કામ તો દોડવું છે. એવા દીપકભાઈ અને અમારા હંસરાજભાઈ કંસારા, એના ચિરંજીવી વ્યવસ્થાપક કચ્છ મિત્રના શૈલેષભાઈ, મુકેશભાઈ આ બધા બેઠા છે ત્યારે પેપર લીક કરી દઉં કે આવતીકાલે કચ્છ મિત્રમાં આજના આ જ્ઞાન સત્ર નિમિત્તે વિશેષ પૂર્તિ પ્રકાશિત કરવાની છે. સામાન્ય રીતે ખણખણિયાઓ ફેંકો તો પૂર્તિઓ પ્રકાશિત થાય, પણ અહીંયા તો નરસિંહ મહેતાના કામ છે ને એ પોતાની મેળે થતા હોય છે. એટલે અહીંયા 1 બાઇટ 2 બાઇટ પ્લીઝ વગેરે વગેરે થતું હતું, તો એમાં પણ અમારા એ મિત્ર આમ તકના એ પણ અહીંયા પોતાની મેળે આવ્યા. અમારા માહિતી ખાતાના નાયબ માહિતી નિયામકે પણ ખાસ પ્રતિનિધિને મૂક્યા. હવે આ બધો પ્રેમ છે આપણા સૌનો, આપ સૌનો. તો આ પ્રેમના તંતુથી ખેંચાઈને પણ તમે બધા અહીંયા આવ્યા છો એનો મને આનંદ છે. અને મને એવી શ્રદ્ધા છે કે આજના ધીરેન્દ્ર, આજના વિનેશ, આજના હરેશ, આજના દર્શના પછી આવતીકાલે કચ્છમાંથી આવા જ સમર્થ સાહિત્યકારો ગુજરાત અને ગુજરાતી ભાષાની સેવા કરતા રહેશે. તો ઇન્સ્ટિટ્યૂટે જે આ આયામ આગ્યા છે એ ખરેખર સફળ દેખાશે. તમારો કોઈનો વધુ સમય નહીં લઉં અને અહીંયા હું તાકે ગઢજી દાઢી ખુશી થઈ સાईं, તાકે ગઢજી દાઢી ખુશી થઈ સાईं कहिड़ो हाल आहे? सुठो हाल आहे ने? અહીંયા કચ્છમાં અમે ગુજરાતી, કચ્છી, સિંધી બધા ભાઈઓ થઈને રહીએ છીએ. અને મારી માતૃભાષા ગુજરાતી છે. મેં વર્ષો સુધી કચ્છીમાં કાર્યક્રમો આપ્યા છે, કચ્છી નાટકો પ્રોડ્યુસ કર્યા છે, અને એવી જ રીતે સિંધી નાટકોમાં પણ મેં પાર્ટિસિપેશન કર્યું છે. અને આજે અમે બીજી કોઈ ભાષાના સાહિત્યકારને શોધવાને બદલે અમારા જ કચ્છમાં રહેતા સિંધી ભાઈઓના પ્રતિનિધિ તરીકે અને રાષ્ટ્ર લેવલ ઉપર સિંધી સાહિત્યમાં જેમનું પ્રદાન છે એવા જેઠુલાલ વાણીને નિમંત્ર્યા છે. તો કચ્છી હોય, સિંધી હોય કે ગુજરાતી હોય, ભાષા ભાષા છે. માતા આપણી પણ હોય, માતા બીજાની પણ હોય, પણ દરેકની માતાને આપણે આદર કરીએ એટલી વાત સાથે હું પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત કરી મારું સ્થાન ગ્રહણ કરું છું. ધન્યવાદ.
સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાન સત્ર આરંભાય છે અને અધ્યક્ષીય વક્તવ્ય આપવા માટે પ્રકાશભાઈને નિમંત્રણ તે પહેલાં યાદ આવે છે, સ્મૃતિપટ પર ઝળકે છે આ મંચ પર આસીન આચાર્ય આનંદશંકર ધ્રુવ અને અનંતરાય રાવળ જેવા સારસ્વતોએ પરિષદ માટે સેવેલા સ્વપ્નો. છઠ્ઠી સાહિત્ય પરિષદના સ્વાગત મંત્રી તરીકે જેના મહેમાન સ્વયં રવિન્દ્રનાથ ટાગોર હતા, એ ધન્ય ક્ષણે પરિષદને સંબોધતા આચાર્ય આનંદશંકરે કહ્યું, સર્જકે કરવાની છે નિષ્કામ સેવા. આગામી રાષ્ટ્રીય પુનર્ગઠનના આ યુગમાં કવિની ઘણી જરૂર પડવાની છે. કેવો છે આ કવિ? આચાર્યને મતે કવિ એ જનતાનું મુખ છે. આ નવા યુગને આ હું એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે. મહત્વની વાત એમણે એ કરી કે આ નવો યુગ બેસતાની સાથે જ જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે. એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાના તત્વો પ્રવેશાવાનું કર્તવ્ય સાહિત્યને શિરે રહેશે. નહીં તો જીવન નર્યું, કદરૂપું અને પ્રાકૃત બની જશે. આ તબક્કે પરિષદનું કર્તવ્ય પણ આચાર્ય સ્પષ્ટ કરી આપે છે. સાહિત્ય પરિષદ કવિઓ કે વિદ્વાનો ઉપજાવી શકશે? સાક્ષાત કવિઓ કે વિદ્વાનો ઉપજાવવાનો દાવો આ સંસ્થાએ ક્યારેય કર્યો પણ નથી અને કરતી પણ નથી. પણ અષાઢના વાદળો જોઈને જેમ કૃષિકાર એમાંથી જળનું એક બિંદુ પણ ટપકાવી શકવાનું સામર્થ્ય એનું ન હોવા છતાં પણ ઊંચી ડોકે એના સામે જોઈ રહે, તેમ યુગ ધુરંધર કવિ અને તત્વવેત્તા માટે આપણી પરિષદ તલસે તો શું એ સ્વાભાવિક નથી? ને પછી ઈચ્છ્યું છે, નર્મદ અને ટેલર પછી ગુજરાતીનો એકે સારો કોર્સ તૈયાર થયો નથી. ગુજરાતના ઇતિહાસની ખામી છે. સાહિત્યની એક પ્રકાશક મંડળીની આવશ્યકતા છે. હસ્તલિખિત પ્રતોનો સંગ્રહ થાય અને એનો સૂચિપત્ર થાય એની આવશ્યકતા છે. આ એક સ્વપ્ન છઠ્ઠી સાહિત્ય પરિષદ વખતે આચાર્ય આનંદશંકરે સેવ્યું. આજે આ બધા પ્રમુખોની જગાએ આપણે ત્યાં ઉહાપો એવો બહુ સરસ શબ્દ છે, પ્રકાશભાઈ બેઠા છે ત્યારે તો એ શબ્દનો વિશેષ મહિમા છે. ત્યારે આ આખા વર્ષાને ઉજાગર કરતી એક વ્યક્તિ આજે કચ્છને આંગણે છે. રસનીતિભાઈએ પેપર લીક કર્યું, એમાંનો એક તંતુ હું લીક કરું તો ગઈકાલે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થયો ત્યારે પ્રકાશભાઈનો હું શું પરિચય આપું? એમનો પરિચય અહીંયા બેઠેલા બધાને મારા કરતાં ક્યાંય વધારે છે. પણ કાલે મને મારી કહેવાય એવી એક અંગત વાત એમના પાસેથી શીખવા મળી કે એમણે મને કહ્યું કે 4 શબ્દો હું જાહેર જીવનમાં રહેતા રહેતા જીવનના સમાધાનપણી ધસતા શીખ્યો છું. પહેલો શબ્દ છે સમસંવેદન. બધાનું સંવેદન એ આપણું સંવેદન છે, જે વૈષ્ણવજનની નરસિંહની કલ્પના છે. બીજો શબ્દ છે નિસ્બત, જેના એ માણસ છે. ત્રીજો શબ્દ છે અબગડી, મને બહુ જ ગમી ગયો, કેટલી વખતે આ શબ્દ એમના મુખ્યથી સાંભળ્યો, હમણાં ને હમણાં કરવું તે. અને ચોથો શબ્દ છે મૈત્રી, મિત્રો સાથેની મિત્રતાથી માંડીને વ્યાપકતામાં ફેલાવવું એ પ્રકાશભાઈની ઓળખ છે. આચાર્યએ જે કલ્પના કરી છે, પરિષદના માટે જે સપના સેવ્યા છે, એમાં એક પછી એક રઘુવીરભાઈ પણ ઉપસ્થિત છે, વર્ષાબેન પણ ઉપસ્થિત છે. એવા લોકોએ આચાર્યએ જે વાટ પ્રગટાવી એને સંકોરતા રહ્યા છે. એવા પ્રકાશભાઈ આજે આપણા અધ્યક્ષ તરીકે ઉદ્બોધન આપી રહ્યા છે. ત્યારે હમણાં જ એણે વધારે એક આપેલો પરિચય પણ સાથે સામેલ કરી દઉં. અમે બે જ સંવાદ કર્યો કે એમને અહીંયા નિમંત્રણ તે પહેલાં ઉપર ચડી આવ્યા. મને કે હું તો કાર્યકર છું, વાત જ ભૂલી ગયો કે પ્રમુખ છું. ઓછી તો અહીંયા કામ કરવા માંડીશ અને તમારે બદલે સંચાલન પણ કરવા બેસી જાઉં. આવો એક આપણો જણ જે આજે અધ્યક્ષ તરીકે અહીંયા વિદ્યમાન છે, એમને અધ્યક્ષીય આપવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું. કીર્તિદાબેનની કીર્તિ અક્ષુણ્ણ રહે એટલા માટે મેં પહેલા જ પૂછી લીધું કે મારે કેટલી મિનિટમાં રમવાનું છે. આમ તો ઉત્સાહ આવે અમારે સાથે કામ કરે, કંબા રમવા આવે તો બદલાવું, હા, પણ એ કહે છે કે 10 મિનિટ. આ વાત જાહેર કરું છું અને હવે વિધિસર બોલું છું.
આપણા સન્માન્ય અતિથિ શ્રી જેઠો લાલવાણીજી, આપણા સ્વાગત પ્રમુખ રસનીતિભાઈ, હરેશભાઈ, બે સન્માન્ય પૂર્વ પ્રમુખો રઘુવીરભાઈ અને વર્ષાબેન. વર્ષાબેન ને પૂર્વ પ્રમુખ કહું છું, પણ એ ઘણી રીતે અપૂર્વ છે. હમણાં જ એમણે આત્મકથા શરૂ કરી. આમ તો જો કોઈ ક્રોસવર્ડની સિક્વેલની માગણી કરતો તેમની પાસે, પણ એમણે આત્મકથા શરૂ કરી. એટલે મેં પહેલો હપ્તો વાંચીને મેં લખ્યું. એમણે વાંચ્યું કે નહીં ખબર નથી, કારણ કે લેખક છે, વાંચે કે નહીં. પણ મેં લખ્યું કે ગાજુ સેન્ટ્રી. આ ગાજુ શબ્દ પણ હું તો ગુણવંતરાય અને વર્ષાભાઈ શીખ્યો કે દરિયાઈ તોફાન હોય એને ગાજુસ કહે. અને એમણે જે પહેલો ઉપાડ દીધો છે એવો સરસ છે, ગાજુ સેન્ટ્રી. અરે આ ગુજરાતી સાહિત્ય અને એની આ ગતિવિધિ, એમાં જે બધા એક પછી એક પ્રવેશ થયા એની થોડીક ઝલક આપીશ, થોડાક શીર્ષકો આપીશ, બે ચાર લીટીમાં એની વાત કરીશ. અને આ જે 100 મિત્રો, રસનીતિભાઈની સ્પેશિયલ સેના, રઘુવીર સેના નથી કહેતો, તો આ એ મિત્રો એ શીર્ષકો સાંભળે અને વાર્તા ન વાંચી તો વાંચે તેવી આશા રાખી અને હું ઝડપથી આગળ ચાલીશ. અને 10 નહીં તો 11 મિનિટમાં પણ આપણે પૂરું કરીશું. સાંભળ્યું નથી એટલે 12મી મિનિટ બી લઈ લઈશું. તો એક રીતે મારે આજે જે વાત કરવી છે એ મેં અધ્યક્ષીય જવાબદારી ગ્રહણ કરતી વખતે જે પહેલું વક્તવ્ય આપ્યું એના અનુસંધાનમાં છે. એમાં છે ને મેં થોડીક વાર્તાઓ યાદ કરી હતી. પહેલી વાર્તા કઈ યાદ કરી હતી? શાંતિદાસના જોડાની. અને એ કોણે લખેલી હું આમ જોઉં છું, પણ મારા ધ્યાનમાં આ બાજુ છે. એ કોણે લખેલી? અંબાલાલ સાકરલાલે. આ અંબાલાલ સાકરલાલ કોણ? જોવા દો, પાછું તો લાંબો ઇતિહાસ થાય. પણ એ લખતા અને એમના અવસાન પછી મોડર્ન રિવ્યુ, એ જમાનાનું બહુ મોટું આપણું સામયિક, વાઇસરોય અને મહાત્મા ગાંધી બંને જેની રાહ જોતા, રામાનંદ બાબુનું, એ મોડર્ન રિવ્યુમાં અંબાલાલ સાકરલાલના ગયા પછી જે નોંધ આવી એમાં લખ્યું હતું કે કેટલીક બાબતોમાં હી એન્ટિસિપેટેડ ગાંધી. આ અંબાલાલ સાકરલાલ. એમની વાર્તા શું? શાંતિદાસનો જોડો. ગામમાંથી પહેલી વાર છોકરો છે ને, એક જ છોકરો ગામની બહાર લાંબે કોલેજમાં ભણવા ગયો. કોલેજમાં શું ભણ્યા નહીં વગેરે બરાબર છે, પણ એ ભણવા ગયો તો શહેરમાંથી શીખીને શું લાવ્યો? અને તેના જોડા બહુ ગમી ગયા, ચમચમતા જોડા. એટલે એ ચમચમતા જોડા સાથે ગામમાં એની ગાજુ એન્ટ્રી થઈ. અને એ જે એન્ટ્રી થઈ તો બધાને થયું કે નવો જમાનો શું છે, એમ કે ચમચમતા જોડા. પણ એ જોડા આવ્યા પછી ગામના છોકરાઓ જે ભણવા જઈ શકતા હતા એમને પણ ભણેલા જાહેર થવું પડે, શહેરી જાહેર થવું પડે. એટલે એ પણ સ્થાનિક મોજડીઓ મૂકી અને એની પાસે જોડા માંગવા આવે. દરેક વેકેશને છે કે વીકેન્ડમાં પેલો જોડાની ખેપ કરે. અને આ ગામમાં બધા સંખ્યાબંધ જોડાઓ ફરતા થઈ ગયા. જોડાઓ બન્યા ને તમે, જોડાઓ ફરતા થઈ ગયા. અને ફરતા થઈ ગયા એટલે શું થયું? ગામના મોચીનો ધંધો ભાગ્યો. ગામના મોચીનો ધંધો ભાગ્યો એટલે શું થયું? વિનિમય પદ્ધતિ, બાર્ટર સિસ્ટમથી લોકો જીવતા હતા. એટલે એ અનાજના બદલામાં આ, પેલાના બદલામાં આ સાટે, આ સાટું, આ બધું એ કરતા. એટલે એ ધંધો ભાગ્યો એટલે બીજા વિનિમયમાં અસર પડી, ત્રીજા વિનિમય, એમ આખા ગામની ઘેર ભાગવા માંડી. બીજી બાજુ ચમચમતા જોડા પહેરીએ એટલે શું કરવું જોઈએ? ઇવનિંગ વોક. હવે ઇવનિંગ વોક કરવા ક્યાં જવું? ગામમાં તો કંઈ હતું નહીં. આ મળિયાને આપણે યાદ કરવાના છે. એમણે પેલી લીલુડી ધરતીમાં ઉઘાડ મૂકી એમ સંતુડી રંગીલી
એવું થાળી બાજુ પણ હતું, તો ગામમાં તો આવ્યું નહોતું. હા, તે એ છે તે દાખલ થયા અને બહાર ગયા તો પછી એક ચાનો ગલ્લો કર્યો. ગામમાં કોઈ ચા પીતું નહોતું, એ ચા પીવાથી થઈ. અને એ ગામ બહાર જાય અને એમ એટલે પછી ગામના લોકો ભેગા થયા કે અમારો ધંધો ભાગ્યો, છોકરા કંઈ કરતા નથી. અને મુખી પાસે ગયા કે આ છે ને કંઈ સમજાવો વગેરે વગેરે. આંબા હવે તમે જુઓ, જે ઔદ્યોગિકકરણ થયું, ઔદ્યોગિક ક્રાંતિ આવી અને આખી અર્થવ્યવસ્થા બદલાઈ, એની વાત શાંતિદાસના જોડામાં અંબાલાલ સાકરલાલે કહી. અને તમે જુઓ 1903 કે એથી વહેલા, એટલે કે જે આપણે એકની એક ગોવાલીનું નામ છે તે લીધા કરીએ છીએ એના આગલા દસકામાં, મલિયા નીલની ગોવાલીના આગલા દસકામાં. અચ્છા, ઝડપથી બહુ ઝડપથી નહીં પણ તે ઝડપથી તો નહીં છે. બીજી વાર્તા, હા, આ જે ભણતર આવ્યું એણે પ્રશ્નો ઊભા કર્યા. કેવા પ્રશ્નો ઊભા કર્યા? પેલો ચમચમતા જોડામાં ચાલ્યું. પાઠક સાહેબ આવ્યા, શેષ વિશેષ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, એ પેલા મુકુંદરાયની વાર્તા લઈ આવ્યા. એ પણ શહેરમાં ગયેલો છે, કોલેજ કરી છે, અને ગામમાં એના મિત્રોને લઈને આવે છે. સરસ વર્ણન કરી જવાના કોલેજનું, પેલા કેનલનું પેલું એ, અને કેવા જોડા, અને હજુ સુધરેલા છોકરાઓ કોલેજમાં કેવું સરસ ધોતિયું પહેરતા એનું પણ વર્ણન પાઠક સાહેબે પોતે એમને ધોતિયું વીંટતા જેટલી વાત થતી હશે એ રીતે રસ લઈને કર્યું છે. અને છે આ બધું થયા પછી છે એના મિત્રોને લઈને, વકીલ છે અને બીજા છે, એ બધાને લઈને ગામમાં આવે છે. બાપ તો રાજી છે, વિધવા બહેન છે, અને ભાઈને ફલાણા ભાવશે, ફલાણું કરો, આ કરો, તે કરો, આના પતિ કામ કરો, આ બધું કર્યું. પણ પેલાને કંઈ ગોઠવ્યું નહીં અને છણકો કરીને જતો રહ્યો. એ વખતે પાઠક સાહેબે પેલાના મોંમાં ઉક્તિ મૂકી છે. શું ઉક્તિ મૂકી છે? પિતાના મોંમાં, કે વિમર્શાના દહેરાની વાત કરે છે. વિમર્શા નિસંતાન હતા, અને જ્યારે એકવાર એમ થયું કે માતાજી પાસે જઈને મારા માટે માગું, અને નીકળ્યા, અને રસ્તામાં તરસ લાગી અને વાવ આવી એટલે પાણી પીવા ઉતરતા હતા, ત્યાં એક છોકરો બેઠો હતો, એણે દસ્યું માગ્યું. એ જમાનાનું જે એ દસ્યું માગ્યું, અને એ દસ્યું માગ્યું કે તરત છે તે વિમર્શાએ પૂછ્યું કે ભાઈ શેનું છે આ? એમ કે તો કે મારા દાદાએ આ બંધાવી ટીપા, અને હવે એમનો પૌત્ર આ રીતે ઉઘરાણું કરવું. એટલે વિમર્શા માતાજી પાસે ગયા અને માગ્યું કે મારું નખો જ જાઓ. આ નવી કેળવણી, નવા પડકારો, એની સામેના આ બે સ્થિત્યંતર અને ગત્યંતર છે. પણ એ બેની વચમાં ઓફ ઓલ ધ પર્સન્સ રણજીતરામ, જેમને આપણે વાર્તા કરતી રીતે જાણતા નથી, એ માસ્ટર નંદન પ્રસાદની વાર્તા લઈને આવ્યા. અને એમણે છે તે જે નંદન પ્રસાદની આખી ઉક્તિ મૂકી છે. ભગત સાહેબ, આપણા નિરંજન ભગત, એ જ્યારે એમનું રણજીતરામ ચંદ્રકનું સ્વીકાર વ્યાખ્યાન તૈયાર કરતા હતા, એ જમાનામાં એમને અડફેટે જે ચડે એ દરેકને એ નંદન પ્રસાદ વાળી વાર્તા લગભગ વાંચી સંભળાવતા હતા. જેમ આ રઘુવીર એ સ્નેહ રશ્મિ વિશે લખ્યું હતું એકવાર, કે એમને ત્યાં રોંગ નંબર ફોન આવેલું, કે રોંગ નંબર હોય તો પણ એને બે ચાર હાઈકું સંભળાવ્યું પછી છૂટો કરે. તો છે તે આ જે વાત જે મેં તમને કહી, અત્યારે ઉલ્લેખ કર્યો, એ આખો સિલસિલો. પણ નંદન પ્રસાદની ઉક્તિ જે છે એમાં એક અદ્ભુત શબ્દ વાપર્યો છે, એન્યુઈ. આપણે અંગ્રેજી પેલા સ્પેલિંગ પરથી ઉચ્ચારીએ, આમ આન્વી થાય ઉચ્ચારણનો કોષગત કદાચ, પણ એ એન્યુઈ. આ નંદન પ્રસાદ મોહમ્મદ જે શબ્દ આજથી 50 વર્ષ પહેલા પહેલી વાર, એટલે વપરાયો, પણ શાસ્ત્ર કામોવાળી ચર્ચાના ગાળામાં, અસ્તિત્વ ગાળામાં આપણે આન્વી અથવા એન્યુઈ એ ખૂબ આપણે ચાલી. એના પણ કેટલા પહેલા રણજીતરામે નંદન પ્રસાદના મોંમાં એ શબ્દ મૂક્યો છે.
એક પ્રકારની વિરક્તિ નહીં, વીરતી, ઉદાસીનતા અને એક અલગાવ, એલિયનેશન. આ એલિયનેશનનો જવાબ શું? આ એલિયનેશનનો જવાબ મને લાગે છે કે ઉત્તરાર્ધ તો પછી આપણે લખીને જ કરીશું, પણ પૂર્વાર્ધ હું પાકો કરાવું છું આપણા આ મિત્રોને યાદ રાખીને. એ એલિયનેશનનો જવાબ શું? આપણે ત્યાં ફાર્બસ આવ્યા અને ગુજરાતી શીખવાનું મન કર્યું. ભોળાનાથ દિવેટિયાની ભલામણથી દલપતરામને બોલાયા. દલપતરામ તો વઢવાણ હતા. ચાલતા આવ્યા અમદાવાદ. આજે જ્યાં પેલી હોલિડે ઇન છે ખાનપુરમાં, એ બાજુ ચાંદા સુરતનો મહેલ હતો. હા, પછી કે રાષ્ટ્રીયકરણ થઈ ગયું હશે, પણ છે એ જે ચાંદા સુરતનો મહેલ, ત્યાં આગળ ફાર્બસ સાહેબ અને દલપતરામ મળ્યા. ગુજરાતી શીખવું હતું, પણ ફાર્બસ પાસે નવા જમાનાની વાતો હતી જે દલપતરામ સમજતા ગયા. એટલે દલપતરામે વઢવાણથી અમદાવાદનું અંતર કાપ્યું. એ ગાઉઓમાં નહીં પણ સૈકાઓમાં કાપ્યું. વાહ, ક્યાં બાત. આ મોટી વાત બની. અને એ જે નવી સમજ, એ બિલોંગિંગ, એક જે નવું, એણે એલિયનેશનને સામેનો એક જવાબ હતો. આ જ દસકો યુરોપમાં કોનો હતો? જે 1841-42 સુધીમાં, જેમાં માનવ ધર્મ સભા સુરતમાં પછી દુર્ગારામ મહેતાજી, ટોલ્સ્ટોયની વાર્તામાં સુરત છે, સુરતના એને નિવાસ, એ દુર્ગારામ મહેતાજી. પછી છે તો દલપત અને ફાર્બસનું મળવું, ગુજરાત વર્નક્યુલર સોસાયટી, ગુજરાત વિદ્યાસભા, હવે એનું સ્થપાવવું. આ એ જે દસકો છે, એ જ દસકામાં યુરોપમાં 1844-45માં માર્ક્સ અને એંગલ્સનો ભેટો થાય છે. એ જ દસકામાં. અને માર્ક્સે કરેલું થિયોરિટિકલ, જેની હું ચર્ચામાં નથી જતો, પણ 1844ની મેન્યુસ્ક્રિપ્ટ વાળો જે માર્ક્સ છે, માર્ક્સવાદી અને કમ્યુનિસ્ટ માર્ક્સ નહીં, પણ 1844ની મેન્યુસ્ક્રિપ્ટ વાળો જે માર્ક્સ, એ અને લંડનની ચાલીઓનો અભ્યાસ કરતો એંગલ્સ, આ બે મળે છે. એટલે એક થિયરી છે અને બીજો કોન્ક્રીટ ફિલ્ડ વર્ક છે. અને ચાલીઓનું જીવન કેવું છે, કોઈ કવિને ના આવડે એવો શબ્દ, પણ એ જીવનની ખૂબી છે. એંગલ્સે વાપર્યો છે. એંગલ્સે કહ્યું છે કે આ ચાલીઓમાં જે ઘોલકાતા જીવન છે એ શું છે? આ ચાલીઓમાં ઘોલકાતા જીવન અનફિલિંગ આઇસોલેશન. શું અદ્ભુત પ્રયોગ છે! અનફિલિંગ આઇસોલેશન, એલિયનેશન, અનફિલિંગ આઇસોલેશન. એનો જવાબ ક્યાં? તો માર્ક્સની થિયરી અને એંગલ્સનો અભ્યાસ, એનું મળવું. એનો જવાબ ક્યાં? તો દલપત અને ફાર્બસનું મળવું. એક જગ્યાએ વૈચારિક સુપરસ્ટ્રક્ચર પર કામ થાય છે, બીજી જગ્યાએ બીજું કામ થાય છે. એક જ સમયમાં યુરોપ અને ભારતમાં કે ગુજરાતમાં આ વસ્તુ વધી રહી છે. હવે માત્ર ટીઝર કહો તો ટીઝર, કરટન ટીઝર કહો તો કરટન ટીઝર, પણ ઉત્તરાર્ધ તરીકે બે નાનકડા સંકેતો, અને મારી વાત પૂરી નથી થઈ પણ પૂરી થયેલી જાહેર કરી દઈશ. એ બે નાનકડા સંકેતો શું છે? કચ્છમાં આવ્યો છું અને આ બધી વાર્તાઓ યાદ કરી તો ખત્રીને યાદ કરવા જોઈએ. હા, અમે બુદ્ધિમાનો વાંચજો, અમે બુદ્ધિમાનો, જેમણે ના વાંચ્યું હોય તેમણે, અને જેમણે વાંચ્યું હોય તે બીજી વાર વાંચો. બુદ્ધિમાનો એટલું તો કરે જ ને. અને એ છે, એમાં વસ્તુ શું લીધું છે? જુવાનો છે, સ્વાતંત્ર્ય સંગ્રામની અપીલ છે, અને એમાંથી એક નવા પ્રકારની સેન્સ ઓફ બિલોંગિંગ ઊભી થવાની શક્યતા છે, એટલે કે એલિયનેશન તૂટવાની. પણ એનો કરુણ ફેજ આવે છે એક આત્મહત્યામાં. એમાં બીજું એક તત્વ મૂક્યું છે, એ ચર્ચામાં તેવું થતો નથી. પણ તો શું, જેમ માર્ક્સ અને એંગલ્સનું મળવું, એમ ગાંધી અને આંદોલનનું હોવું, કે યુગ પલટાની લડતો હોવી, એ તમને બિલોંગિંગ નથી આપી શકતી. તમારા એલિયનેશન વચ્ચે એ તમને કશુંક રોપાવાની જગ્યા
નથી આપી શકતી? ઇન્દ્રથમ, માણેકથમ જે પોતે રૂપાની જગ્યા નથી આપી શકતી? આ એક પ્રશ્ન છે, પણ એ કદાચ બીજી રીતે પણ જોઈ શકાય. આ જ કચ્છ યુસુફ મેહર અલી એનું જ સંતાન. અને ઉમાશંકર કહે છે ને કે શબ્દ મને ક્યાંથી ક્યાં લઈ ગયો. યુસુફે બે સ્લોગન આપ્યા, ગન નહીં, મશીન ગન નહીં, પણ સ્લોગન. હા, બે આપ્યા. સાયમન ગો બેક, ઇતિહાસ દર્જ એ યુસુફ મેહર અલીનું નામે છે. અને બીજું ક્વીટ ઇન્ડિયા, વિંછોડો, યુસુફ મેહર અલી. 39 વર્ષની વયે મુંબઈનો મેયર, કચ્છી માલુસ. આ યુસુફ મેહર અલી બર્ટ્રાન્ડ વુલ્ફે કચ્છ સાંભળ્યું એટલે કુછ કુછ હોતા હે. તો બર્ટ્રાન્ડ વુલ્ફે સ્ટ્રેન્જ કોમ્યુનિસ્ટ આઈ મેટ કરીને એક પુસ્તક લખ્યું છે. ઘણા પાત્રો છે એમાં એક યુસુફ મેહર અલીનું પણ ચિત્ર છે. મને બહુ ગમ્યું હતું એટલે મેં ગુજરાતી એનું કરાવ્યું હતું. અને મહેન્દ્રભાઈએ દાયકાના યાદગાર વાંચનોમાં એક કરતાં વધારે વાર અલગ અલગ રીતે એનો ઉપયોગ પણ કર્યો. પણ આ યુસુફ મેહર અલી એ પરદેશ ગયા છે, માંદગીની સારવારમાં છે. રસ્તામાં વાહન ઊભું રહ્યું, દરિયો આવ્યો તે ગાણા થઈને દોડ્યા છે. અને પછી કહે છે કે હું નહીં તો નહીં શકું, પણ જરા એમ કે એમાંથી અંજલિ લઈ આવું. કેમ? હું તો ભારતથી આવ્યો છું, આ દરિયો જોયો, પાણી જોયા, એટલે તો તીર્થ કહેવાય અને મારે તીર્થોદકનું આચમન કરવું જોઈએ. આ જે એક પ્રકારની સહજ સંવેદના. તો ડઝ ઇટ નોટ ગીવ યુ અ સેન્સ ઓફ બિલોંગિંગ? આ તમને એક એવું છે કે સંસારની માયા શું છે. જો હરિકૃષ્ણ તો બિચારા કવિતા કરે, કવિએ કરવી પડે, પણ આઘાની આરત. પણ હરિકૃષ્ણ એક બીજી પંક્તિ બહુ સરસ છે. બે શબ્દો આગા પાછા આપ સામે બેઠેલા હર્ષદભાઈ સહિતના મિત્રો સુધારીને જ સાંભળશે, પણ બે શબ્દો આગા પાછા કે ભળભા ખરું થયું છે સૂરજ કદાચ ઉગે, ઘેગુર ઘેર મત મહુડો ચૂકે, સૂરજ કદાચ ઉગે. તો આ સૂરજ કેમ ઉગે? જ્યારે લોંગિંગ અને બિલોંગિંગ એનો મેળ પડે તો મૂવ એલિનેશન ઓમ સ્વાહા. તો આટલી વાત અને કર્ટન રેઝરનો આ છેલ્લો અમથો આ બાજુ ડાઈ બાજુ જોયા વગર ઉલ્લેખ કે આજે હું યાદ કરવા ઈચ્છું તો જે અત્યારે છોડી દઉં છું એ હિમાંશી શેલતની વાર્તાઓ. અને હિમાંશી શેલતનો જે સંગ્રહ એ ગુજરાતમાં આપણે ધ્યાનથી વાંચ્યો નથી. ધારો કે આ વાર્તા ન પણ હોય, પણ ધારો કે વાર્તાઓ, એ સંગ્રહ આજે અભિવ્યક્તિના મુદ્દે કઈ રીતે તમે અને હું બધા જ સદન અભાનપણે અનપર્સન થઈ રહ્યા છીએ. વી ડોન્ટ રિયલાઇઝ ઇટ. આ અનપર્સન થવું એ જો સમજાય તો ઇટ્સ એન આન્સર ટુ એલિનેશન એન્ડ ધેન અ પ્રોસેસ ઓફ લોંગિંગ એન્ડ બિલોંગિંગ સ્ટાર્ટ્સ. આજે આ વાત છે. ઉમાશંકરની વિચારયાત્રા એ સ્વાતિબેન, ચંદુ મહેરિયા અને મનીષી જાની એમણે કર્યું સંપાદન, અને હિમાંશી શેલતનો આ વાર્તા સંગ્રહ એ બે આ છેલ્લા 10 વર્ષમાં વધારે ને વધારે વંચાવા જોઈતા, વધુને વધુ ચર્ચાવા જોઈતા, પણ ઓછામાં ઓછા વંચાયેલા અને ઓછામાં ઓછા ચર્ચાયેલા અથવા નહીં ચર્ચાયેલા પુસ્તકો છે. એ હું સખેત કહું છું, ટીકા તરીકે નહીં, પણ જે લોંગિંગ છે એ લોંગિંગને ધોરણે બિલોંગિંગની શોધમાં. ધન્યવાદ. મેં હમણાં કહ્યું તેમ એક જાગતલ જણ એની શી ઓળખ હોય એનો પરિચય પ્રકાશભાઈના અધ્યક્ષીયમાંથી આપણે મળ્યો. આમ તો નિરીક્ષક એમના પહેલાંથી જ ચાલતું એવું આપણું સામી પાક્ષિક, પણ સાચા અર્થમાં એ તંત્રી છે નિરીક્ષકના, કારણ કે હંમેશા એ આવું બધું જોઈ શક્યા છે, મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકન કરી શક્યા છે. એટલે હમણાં કહ્યું તેમ આચાર્ય આનંદ શંકરનું સપનું જુદી રીતે ફેરવવામાં એમનો આવો મહત્વનો ફાળો રહ્યો છે. હવે આમંત્રણ આદરણીય રઘુવીરભાઈને. રઘુવીરભાઈનો પરિચય મારે તો આપવાનો જ ન હોય, પણ અહીંયા બેઠેલા બધામાં હું જો ભળું તો આપણે બધાને એમનો
એક આગવો પરિચય છે અને પોતપોતાનો મૌલિક પરિચય છે. વર્ષોથી મેં એમને કેટલી બધી ભૂમિકાઓમાં જોયા છે. કાલે પ્રકાશભાઈને હું કહેતી હતી કે તમે બધા કેવા કેવા વેશમાં અમારી પાસે પ્રત્યક્ષ થયા છો. અમારા ઘડતર કાળમાં હંમેશા એ ઘડતર કાળ ચાલ્યો છે આજની ક્ષણ સુધી. રઘુવીરભાઈ પણ એ ઘડતર કાળમાં કેવા કેવા વેશમાં મહેતા સાહેબને ઘરે હોય કે મહેતા સાહેબનો નિવૃત્તિનો સમય આવ્યો હોય ત્યારે દોડતા એમનું અભિવાદન કરવા અમારા વિદ્યાર્થીઓના કહેવાથી એ પહોંચી આવ્યા હોય. અહીંયા આવીને ઉતરતા વેત હું એમ કહું કે ઘરે આવશો અને આવવાનું જ હોય ને એમ કરીને દોડતા પહોંચી આવ્યા હોય. અમારે ત્યાં કચ્છ યુનિવર્સિટીમાં અત્યારે ગ્રંથકાર તરીકે એક પેપર અભ્યાસમાં MA કક્ષાએ ચાલે છે રઘુવીરભાઈનું. તો ગયે વર્ષે 2 વર્ષ પહેલાં આવેલા 15માં આવેલા ત્યારે પણ અમે વિનંતી કરી કે વિદ્યાર્થીઓ આપને ઈચ્છે છે તો મને કે ઈચ્છે છે શું, હું તો વર્ગ લઈશ. અને એક શિક્ષક થઈને બેસી ગયેલા. એમને એમની ઓળખ ખેડૂત તરીકે આપવી ગમતી હોય છે. પણ હું જ્યારે રામાયણ મહાભારત વાંચું કે વિનોબાજીના ભૂદાનના પ્રસંગો વાંચું, એમણે તો ભૂદાનમાં બહુ સક્રિય રીતે ભાગ પણ લીધો છે, ત્યારે મને હંમેશા એક દ્રશ્ય દેખાયા કર્યું છે. રામ ચાલ્યા જ કર્યા છે, આ લોકો ક્યારેય બેઠા નથી. યુધિષ્ઠિર પાંડવો ચાલ્યા જ કર્યા છે. અને રઘુવીરભાઈને જોઉં ત્યારે મને એ દ્રશ્ય બેવડાય છે. રઘુવીરભાઈ ચાલ્યા જ કર્યા છે. જે થંભે એ રઘુવીરભાઈ નહીં, એ ચાલતા જ રહ્યા છે. એટલે મારા જેવાને ક્યારેક આળસમાં બેસવાનું મન થાય ત્યારે એમના ચાલતા ચરણ દેખાય છે અને અમે બધા ઊભા થઈને દોડવા માંડીએ છીએ. અને એક બીજી અંગત વાત અહીંયા કેવી ગમશે. કેટલાક પરિચય એવા છે કે મને એનો ગર્વ છે કે મને જ છે. પછી એ મહેતા સાહેબનો હોય, અહીંયા મારા ગુરુજન બેઠા છે નલિનીબેન શાહનો હોય કે પ્રકાશભાઈ કે રઘુવીરભાઈનો હોય. મને બરાબર યાદ છે કીર્તિદા કે અમારા કોઠારી સાહેબ મારા ને કીર્તિદાના PhDના માર્ગદર્શક એમ નહીં, જીવનના માર્ગદર્શક, પથદર્શક એવો પ્રયોગ મને કરવો ગમે. એ ક્યારેય પણ એમને નખમાં રોગ ન થાય અને જીવલેણ બીમારીમાં એ સપડાયા અને અમારો જીવ પડી કે બંધાઈ ગયો કે સાહેબ વિદાય લેશે કે શું. હું તો એમને જોવા જવાની હિંમત જ નહોતી કરતી. કીર્તિદાના કેટલા બધા પત્રો ને ફોન આવ્યા છતાં. અને રઘુવીરભાઈએ ત્યારે સંદેશમાં લખેલું કે જયંતભાઈ વિનોબાના માણસ છે, વિનોબાના આદર્શના માણસ છે. જયંતભાઈ ઊભા થાય જ. જયંતભાઈ એક આવી બીમારીમાં જઈ ન શકે અને જયંતભાઈ ઊભા થયા. એટલે રઘુવીરભાઈ જે કહે છે ને એ થાય પણ છે. એ એમનો પરિચય છે. આવા રઘુવીરભાઈને હું પરિષદ પ્રાસંગિક આપવા હાર્દિક વિનંતી સાથે નિમંત્રણ છું. પ્રિય પ્રકાશભાઈ, આ સંસ્થાના ટ્રસ્ટીઓ, અમને આમંત્રણ આપનાર રસનિધિભાઈ અને હરીશભાઈ, હરીશભાઈના નાના કે મોટા? નાના બેન, આમ મોટા લાગે ગંભીરતાના કારણે. દર્શનાબેન, જેઠો, સિંધીમાં આપણે ગુજરાતીમાં તો એક વચન લાગે પણ સિંધીમાં આમ જ બોલાય છે, જેઠો જ બોલાય છે. જેઠો સાહેબ, વર્ષોથી પરિષદ સાથે સંકળાયેલા માધવભાઈ અને પ્રફુલભાઈ અને દર્શનાબેનના ખાસ સખી કોઠારી સાહેબના વિદ્યાર્થીને અત્યારે સૌથી સક્રિય એવા કીર્તિદાબેન, પાછળ બેઠા છે રાજનભાઈ બેઠા છે અને રાજનભાઈ સુરતના છે અને સરસ કામ કરે છે. બધા સભ્યોની ફી લઈ આવ્યા છે. અને છાયા, વર્ષાબેનને તો ભૂલી જ જવાય કેમ, બોલવાનો અધિકાર છે વર્ષાબેનનો. કેટલું ખર્ચ કરીને વગર જવાબદારી શ્રોતા તરીકે વર્ષાબેન આવતા હોય છે. હમણાં ધીરેન્દ્રભાઈને યાદ કર્યા, 50 વર્ષ પહેલા
જ્યારે ધોળકિયા સાહેબ, કુંદનલાલ ધોળકિયા સ્પીકર હતા, ત્યારે એ નવી પેઢીના સર્જકોનું સન્માન યોજતા હતા. તો 50 વર્ષ પહેલા મને બોલાવેલો. ધીરેન્દ્રભાઈ, વિનેશ અને એક બીજા ભાઈ હતા, એ ત્રણનું સન્માન કરવા માટે. બીજા દિવસે એ મને કચ્છ ભુજની બહાર જ્યાં વણાટનું અને ગૂંથણનું કામ થાય છે, શું નામ? આપણે બીજું નામ છે, ત્યાં મને લઈ ગયા સવારે. અને વણાટ કામને એ જોવાનો તો આનંદ હતો, પણ અસ્પૃશ્યતા નથી એ જોઈને મને બહુ આનંદ થયો. આ કચ્છ ગુજરાતમાં આ ક્ષેત્રમાં સૌથી આગળ રહ્યું છે, ભેદભાવ વિનાનું. એ મોટી વાત મને લાગેલી ત્યારે કચ્છમાં. પછી તો આ શિબિરોમાં વિદ્યાર્થીઓ આવે તો ખબર ન પડે કોણ હિન્દુ, કોણ મુસલમાન, કોણ શું વગેરે. દર્શનાબેને 3 સત્રોની વાત કરી, પણ એક એથી મહત્વનું સત્ર હતું તે જૈન ખત્રી સત્ર, 3 દિવસનું. કેમ ભૂલી ગયા? અદ્ભુત હતું. કીર્તિભાઈ ત્યારે કચ્છ મિત્ર સંભાળતા હતા. અત્યારે જે મિત્રો પણ કામ કરે છે, બહુ સારું કામ કરે છે. તો આખું કચ્છ લગભગ જોવા મળેલું. અને જ્યાં તમે ઉભા રહો ને ખૂંપી જાઓ એવી જગ્યાએ પણ લઈ ગયા હતા. અને ત્યારે જે કલાકૃતિઓ હતી તે, અને પછી ધરતીકંપ પછી જે કલાકૃતિઓ નાશ પામી તે અમે તે વખતે જોયેલી. એકવાર વસુબેનની આગેવાનીમાં બાલ મંદિરો અને એવી સંસ્થાઓમાં પુરસ્કાર આપવાનું કામ ત્યારે આખા કચ્છમાં ફરવાનું બનેલું. મેં આજે જ હમણાં હર્ષને પૂછ્યું કે પાણી છે સરોવરમાં? કોટેશ્વર પાસે છે ને? કે છે પાણી. મેં પાણી વિનાનું પણ જોયું છે. કોટેશ્વરનો પણ મોટો ઇતિહાસ છે. કેટલું બધું છે કચ્છ વિશે તો તમે વાત કરો. મેં પોતે પણ એક નવલકથા સમજ્યા વિના છૂટા પડવું, એ ધરતીકંપ પછીની પરિસ્થિતિમાં એ લખેલી છે, કિરીટે વાંચેલી છે. એટલે કચ્છ સાથેની એક અંગત આત્મીયતા પણ છે, અને કચ્છ વિશેની એક સમજણ પણ છે કે આ એક જિલ્લો છે, પણ એક આખા પ્રદેશથી પણ વધારે છે. અને રસ્તામાં આ જે યુનિવર્સિટી જોઈ, જ્યાં હું ગયેલો બહેનના આગ્રહથી, તો સરસ મૂર્તિ, શ્યામજી કૃષ્ણ વર્મા એવા મોટા ગંજાવર માણસો થયેલા એ જમાનામાં. વિદેશમાં રહીને પણ દેશ માટે કેટલું બધું કામ કરનારા લોકો હતા. એટલે આ યુનિવર્સિટી થઈ. એ પહેલા જે કુલપતિ હતા કાંતિભાઈ ગોર કે શું નામ આવે છે, તો છેક છેલ્લે બેઠા, સારું કર્યું. તો એમણે એક સંપાદન કરેલું છે કચ્છી કવિતાનું. તમે કરેલું છે ને? હા, યાદ છે એમને. એના વિશે મેં લખેલો લેખ. કચ્છી કવિતા, ટૂંકી કવિતાઓ કેટલી માર્મિક, અને ત્યાં ભાષાનો ભેદ તો કંઈ તમને વચ્ચે અંતરાય થતો જ નથી. એટલે સર્જકતા જે છે તે ગુજરાતીમાં પ્રગટ થાય, કચ્છીમાં થાય. ધીરેન્દ્રભાઈ, વિનેશે બધા સંપાદનો પણ કર્યા છે. ને બીજા આ માવજી મહેશ્વરી આવે છે, કહેજો કે તારું નામ દીધું હતું, એ નવી પેઢીનો, એના વિશે પણ મારે લખવાનું બન્યું છે. અમે પરિષદ વતી એ વખતે ધરતીકંપ વખતે આર્થિક સહાય પહોંચાડતા હતા, એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ. ત્યારે એને કહેલું લેવા કે ના, મારે તો સગવડ થઈ ગઈ છે. એવા માણસ. રમણીક સોમેશ્વર કવિ, કેટલાક નામ તો એકાએક યાદ પણ નહીં આવે. પણ સર્જકો ગુજરાતીમાં લખતા હોય કે કચ્છીમાં અહીં છે, અભ્યાસો છે. દર્શનાબેન અને એમની સાથે સ્પર્ધા કરે એવા. અને હવે યુનિવર્સિટી થવાને કારણે જે જોગવાઈઓ વધી એને કારણે સંશોધન સંપાદનનું કામ પણ વધારે ને વધારે થશે. પ્રકાશભાઈ, મૂળ તો કીર્તિદાબેને મને બોલવાનું કહ્યું ત્યારે મારા મનમાં હતું ખૂબ પ્રકાશભાઈ વિશે બોલીશ, અને પહેલાં બોલીશ, પછી એ બોલશે એટલે એમનું માન પણ વધે. આમ તો એ પોતે ઘણા જ આદરણીય છે.
પણ જે ક્રમ એમણે ગોઠવ્યો હતો, આમ તો મંત્રીએ પણ પહેલાં બોલવાનું હશે, પણ એમણે છેલ્લે રાખ્યું છે. બીજાની ભૂલો સુધારવાનું એમને ગમતું હોય છે, એટલે છેલ્લે બોલશે. પ્રકાશભાઈને અમે કોલેજ કાળથી મિત્રો, અને અમારું પ્રિય પુસ્તક બે વિચારધારા દર્શકનું, અને ઘણી બધી ચર્ચા સભાઓ પણ અમે જતા. ને પછી દર્શક નિમિત્તે અને ઉમાશંકર નિમિત્તે અને પરિષદ નિમિત્તે અમારો પરિચય સતત ચાલ્યો. એવું નહીં હોય કે મતભેદ ન પડે, પણ સાથે રહેવાનું એક સંતોષ, એક સમજણ. એટલે મેં નક્કી કર્યું હતું તબિયત સારી ન હોય તો પણ પ્રકાશભાઈ છે એટલે એમને સાંભળવા હું જઈશ. અને મને સંતોષ છે કે લાંબો પ્રવાસ મેં ઘણા વખતે કર્યો છે. સંજય સાથે છે એટલે એ પણ રાહત છે, વર્ષાબેન પણ છે. તો પ્રકાશભાઈ એક સ્પષ્ટતા છે એમનામાં, જે કે વાંચે ને એને બહુ ટૂંકમાં સ્ફટિકની જેમ મૂકી આપી શકે. જે આંદોલનો ગુજરાતમાં થાય એમાંય ઘણા અમે સાથે હતા. જેપી અહીંયા આવ્યા ત્યારે અમે લોકો સાથે જ જેપીની સાથે હરતા ફરતા હતા. કૃપાલાનીજી સાથે પ્રકાશભાઈને ઘણો નાતો, અને કૃપાલાનીજીની આત્મકથા અંગ્રેજીમાં પ્રગટ થાય પહેલાં ગુજરાતીમાં થઈ હતી, અને નગીનદાસ પારેખે એમાં જે ભૂલો હતી એ સુધારેલી. એનો લાભ પછી અંગ્રેજીને મૂળને મળેલો. એટલે જેપી, કૃપાલાનીજી, ઉમાશંકર અને સમગ્ર સારસ્વતોની, કર્મશીલ સારસ્વતોની આખી પરંપરા, એની સાથે પ્રકાશભાઈને બિલકુલ મજ્જાગત નાતો રહેલો છે. આમ તો એ ચૂંટણી પણ લડ્યા છે, પણ પ્રચાર ન કરે. આ તો સારું કહેવાય કે હરેશભાઈ અને રસનિધિ અને દર્શનાબેન જીતી ગયા વગર પ્રચારે, પણ પ્રકાશભાઈ વગર પ્રચારે કાયમ હારતા. અને એનો એમને કંઈ વાંધો નહીં કે એમને જે વિચાર કહેવાના હોય એ કહી દે. આ દર્શનાબેન આ વખતે ચૂંટણીમાં ઉભા રહે, મને આશ્ચર્ય છે. અમે જ્યારે કોક કરતા ત્યારે ના પાડતા કે દૂરથી આવવાનું ફાવે નહીં, પણ આ વખત કોપ કરે છે, પણ એમને સ્વીકાર્યું. સારું, કીર્તિદાન એક તો માનનાર માણસ છે, એટલે હવે મિટિંગમાં પણ આવશે. પણ મને કોઈનું નામ બહુ ગમ્યું હોય તો આ રસનિધિનું. મેં કહ્યું આ તમે લોકો આ સંસ્થામાં શું છો? એટલે કે કંઈ નથી. પટેલ સાહેબ અને બીજા મિત્રો ટ્રસ્ટીઓ આપણે જોયા, અદ્ભુત વ્યવસ્થા, ભોજનની, બીજી ત્રીજી બધી, કે અમે માત્ર હું ને હરીશભાઈ વિચાર કહેનારા માણસ છીએ. આવી સંસ્થાઓ થવી જોઈએ એવું અમે કહીએ, અને એવી સંસ્થા થાય તો એથી અમે રાજી રહીએ. રસનિધિ કંઈ જતા રહેશે બહાર? અચ્છા, મારી જગ્યા મને એમ કે ખાલી છે. પણ એમણે વક્તવ્ય પણ બહુ સારું કર્યું. છેલ્લે એક વાત કરું કે પરિષદને કોઈની સાથે ઝઘડો નથી. પરિષદ પાસે એક વારસો છે સાહિત્યનો, સંસ્કૃતિનો, અને વિચારો છે. સ્વતંત્રતા, કેટલા મેઘાણી હોય કે ઉમાશંકર, કેટલાય સ્વતંત્રતા ઉપર કાવ્યો લખ્યા છે. તારા નામમાં એ સ્વતંત્રતા બાળકો પણ ભણતા હોય છે. તો સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ માનવ જાતિના વિકાસ માટે આવશ્યક છે. સંસ્થા સંચાલન માટે પણ આવશ્યક છે, ઉપકારક છે. એટલે આ એક વિચાર નારાયણભાઈ દેસાઈ પ્રમુખ હતા ત્યારે એ વિચાર ઠરાવ રૂપે રજૂ થયેલો. એટલે પરિષદ એ ઠરાવને આગળ કરે છે, અને એની જવાબદારી છે. એકવાર ઠરાવ થયો હોય તે બદલી શકાતું નથી, સિવાય કે એમાં કોઈ ભૂલ હોય. એટલે પ્રકાશભાઈ એ રીતે જે કંઈ થાય એટલી મથામણ કરતા હોય છે. અને મારે તમને કહેવું જોઈએ કે પ્રકાશભાઈ ઘણા પ્રલોભનો છોડી શકે એવા માણસ છે. એ જે જૈનનું લક્ષણ, કીર્તિદા પણ હવે અડધા જૈન છે, પહેલાં તો બ્રાહ્મણે જ હતા ફક્ત. તો પ્રકાશભાઈ પણ પૂરા એ અર્થમાં જૈન છે. આમ તો એ દર્શન કરવા જતા નથી, પણ એકવાર અમે 24 તીર્થંકરના મંદિરમાં ગયા હતા ત્યારે મારી જેમ એમણે પણ થોડા પૈસા ત્યાં મૂક્યા હતા, અને બચાવ કરે તો કે મારી માની ઈચ્છાને કારણે મૂકું છું. ના, એ તમે પણ ઘણું મૂકતા આવ્યા છો, એટલે એ તો બરોબર છે. એટલે એક વિરલ માણસ અને અભ્યાસી, અને 15-20 પુસ્તકો થાય એટલા લખાણો છે. એક વિશે સવાલ જવાબનું પુસ્તક કરેલું છે, એ પણ
એ તો છપાયેલું છે, સરસ છે. બહુ પહેલાં એક ચોપડી લખેલી જયપ્રકાશ વિશે, એ ધારે તો ગ્રંથ પણ લખી શકે. એટલે પ્રકાશભાઈ પરિષદમાં હોય, એક પરિષદના ઇતિહાસમાં એક સારો ઉમેરો છે, એક યાદગાર ઉમેરો છે, અને આ સત્રના આયોજકોને આનંદ થાય એવી આ ઘટના છે. આ શબ્દો સાથે આપ સૌને વિનંતી કરીને વિરમું છું. આભાર રઘુવીર. આજે આપણે આ જ્ઞાન સંત્રના સંદર્ભમાં જે અતિથિને પ્રાપ્ત કરી શક્યા છીએ એ રસનીતિભાઈએ વાત કરી તેમ સિંધી ભાષાના વિદ્વાન છે, કચ્છના જ છે, અને ખૂબ કામ છે એમનું. એમનો પરિચય આપવા માટે હું હરેશભાઈ ધોળકિયાને વિનંતી કરું છું. ગુજરાતીમાં કમિટેડ માણસો ઓછા છે હું માનું છું. એટલે લેરી લાલી પ્રજા છે. ત્યારે પ્રકાશભાઈ જેવાનું લેક્ચર એક કમિટેડ લેક્ચર કહી શકાય. માર્ક્સથી ગાંધીજી પ્રકાશભાઈની આખી વાર્તા એણે ટૂંકમાં કરી દીધી. સાહિત્યિક લેક્ચર કરતાં કદાચ મારી દ્રષ્ટિએ સોશિયોલોજીસ્ટ લેક્ચર એમનું વધુ હતું, એટલે જ કદાચ વધુ મજા આવી. એક વાત બીજી, આ સૌને સોવેનિયર આપવામાં આવ્યું છે. સોવેનિયર એક વિશિષ્ટ રીતે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે લોકો અત્યારે એક પ્રોજેક્ટ લઈને બેઠા છીએ. કચ્છના સાહિત્યકારોનો પરિચય કોષ અને કચ્છના સાહિત્યનો, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, એ બે પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. એમાં અત્યાર સુધી જેટલી માહિતી મળી હતી એને આધારે આ સોવેનિયર ઊભું કર્યું છે. એમાં ઘણી બધી અધૂરાશ છે, એટલે તમે મને મારા સાથે ઝઘડવા આવો તે એટલા જ કહી દઉં કે આમાં ઘણી જ અધૂરાશ છે, ઘણી જ મર્યાદાઓ છે, કારણ કે એ કામ ચાલી રહ્યું છે. પણ છતાં એક ડોક્યુમેન્ટેશન કરવાનો આ પ્રયત્ન છે. એ સંદર્ભમાં આ વાત જોવાની વિનંતી છે. આજના જે અતિથિ છે, અધિવેશન જ્યારે પરિષદનું મળેલું ત્યારે કોને બોલાવવા તે વખતે અમે બહુ દૂર દૂરના વિચાર કરેલા. મુંબઈથી બોલાવવા, રાજસ્થાનથી બોલાવવા, સાઉથમાંથી બોલાવવા, એવું વિચારેલું. અને બિહારના એક સાહિત્યકારને સિતાંશુની મદદથી અમે બોલાવેલા. આ વખતે જ્યારે અમે વિચાર કરવા બેઠા ત્યારે એમ કીધું કે આપણી એક તકલીફ છે કે આપણે દૂરના બહુ મોટા લોકો મહાન દેખાય છે, બાજુમાં જે બેઠા છે એને જ્યારે જોઈએ છે ત્યારે કચ્છીમાં એક વાક્ય છે, એ તો માં જોવાય. આ તો આપણી બાજુમાં જ બેઠો છે, રોજ અમે ભેગા થઈએ છીએ, પણ આ ઇઝ અ ગ્રેટ મેન. પણ બાજુવાળો ગ્રેટ દેખાય નહીં. એ વાત દૂર કરવા માટે અમે બે જણા જે બેઠા હતા, 3 જણા, ત્યારે નક્કી કર્યું કે આપણે બાજુમાં જે એક આખું વિશિષ્ટ સાહિત્ય, સિંધી સાહિત્ય બેઠું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંધોલોજી નામની એક અદ્ભુત સંસ્થા આદિપુરમાં કામ કરી રહી છે, અને આ લોકો એને ચલાવી રહ્યા છે. ત્યારે આપણે સિંધી સાહિત્યમાંથી કોઈકને બોલાવીએ. કોને બોલાવવા તે દરમિયાન અમે એક શિબિર કરેલો. કચ્છની મહિલા સર્જકો, ત્રણેય ભાષાની, કચ્છી મહિલા સર્જકો, સિંધી મહિલા સર્જકો અને ગુજરાતી મહિલા સર્જકો. એમાં અમે સિંધીમાં સિંધી સાહિત્યકાર રીતુ ભાટિયાને બોલાવેલ. એટલે થોડોક પરિચય અમને થઈ ગયો. ત્યારે શું કે હવે કોને બોલાવે? ઋતુબેન તો આવી ગયા, બીજા બધા બહુ મોટી ઉંમરના છે. એ દરમિયાન ડૉક્ટર લાલવાણી સાહેબે દર્શનાને એની લેટેસ્ટ બુક સિંધી સાહિત્ય ઉપર મોકલાવી. એ વાંચતા તમને ખ્યાલ આવ્યો કે અરે આ આપણી બાજુમાં બેઠા છે, એને જ બોલાવો. એટલે તરત અમે એનો સંપર્ક કર્યો. સેકન્ડના લાખમાં ભાગમાં એમણે હા પાડી દીધી. નોલ્ટરનો આભાર માન્યો. આભાર હું માનવા જતો હતો, તમે હા પાડી, ત્યારે પણ એને આભાર માની લીધો. એ આભાર આજ સવારે ઉતર્યા ત્યાં સુધી એને માન્ય કર્યો મારો. એવા એક સુંદર સાહિત્યકાર આપણને મળ્યા છે. બહુ જ વ્યસ્ત માણસ છે. પુષ્કળ હમણાં કહીશ એટલે તમને ખ્યાલ આવશે કે એટલું બધું કામ કરે છે. તો ડૉક્ટર લાલવાણી સાહેબ
સિંધમાં જન્મેલા છે, પાકિસ્તાનના જન્મેલા છે. એટલે મંટોની વાર્તા જેવા બંને સરહદ ઉપર બેઠેલા માણસ છે. મૈસૂર યુનિવર્સિટીમાં એને હિન્દી છે અને મુંબઈ યુનિવર્સિટીમાં સિંધીમાં PhD એમણે કરેલું છે. સિંધી ભાષા વિકાસ પરિષદ ભારત સરકારની જે સંસ્થા છે એના નિયામક રહી ચૂક્યા છે. સિંધી સાહિત્ય એકેડમી દિલ્હી સરકારમાં સચિવ રહી ચૂક્યા છે. સિંધી સાહિત્ય એકેડમી અને હિન્દી સાહિત્ય એકેડમી ગુજરાતમાં સહાયક મહાપાત્ર મહાબા જે કહેવાતું એ થયા છે. MD ઉચ્ચતર વિદ્યાલયના ગ્રંથપાલ તરીકે નિવૃત્ત થયા છે અને વર્ષો સુધી આકાશવાણી અમદાવાદમાં સિંધી સમાચાર પણ એમણે સંભાળ્યા છે. સાહિત્ય ક્ષેત્રમાં નાટ્યકાર, નાટ્યલેખક, પત્રકાર, શિક્ષાવિદ છે. કલાકાર તરીકે રંગમંચ, આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મના માન્ય કલાકાર છે. 30 એકાંકી, 40 આકાશવાણી નાટકો, 7 દૂરદર્શન નાટકો, 3 સિંધી ફિલ્મોમાં કામ કર્યું છે. 20 નાટકોનું દિગ્દર્શન કરેલું છે. 2 સિંધી ટેલિફિલ્મમાં સહાયક નિર્દેશનનું કામ કર્યું છે. 30 નાટકોનું પ્રોડક્શન કર્યું છે. નાટક વિશે પુસ્તક પણ લખ્યા છે અને સ્ટેજ નામનું એક મેગેઝિન પણ એમણે ચલાવ્યું છે. સાહિત્ય સર્જનમાં એણે 25 સિંધી પુસ્તકો લખ્યા છે, 6 ગુજરાતી લખ્યા છે, 10 સિંધી ગુજરાતી અનુવાદ કર્યા છે, 7 ગુજરાતી સિંધી અનુવાદ કર્યા છે. આમ કુલ 70 પુસ્તકોના એ સર્જક રહ્યા છે. નેચરલ છે આટલું બધું કરે એટલે પુષ્કળ સન્માનો પણ એમને મળ્યા છે. 2 એકાંકી નાટકોના પુસ્તકોને ગુજરાત ભારત બંને સરકારના એવોર્ડ મળ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ આકાશવાણી નાટ્ય સ્પર્ધાના વિજેતા છે. સિંધી સાહિત્ય એકેડમીના 8 એવોર્ડ એમણે મેળવેલા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાડમીનો નાટ્ય ગૌરવ પુરસ્કાર પણ મળ્યો છે. લોક સાહિત્યમાં ગુજરાતી સાહિત્યનો ગૌરવ પુરસ્કાર અને લોક સાહિત્યનો એવોર્ડ પણ મેળવેલા છે. ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ સાહિત્યકારનો પુરસ્કાર પણ મેળવ્યો છે. જયપુરનો સાહિત્ય સ્થાન એવોર્ડ પણ એમણે મેળવ્યો છે. ફનકાર ફેરવેલ વેલફેર ટ્રસ્ટ સિંધ પાકિસ્તાનનો પણ શ્રેષ્ઠ સાહિત્યકારનો એવોર્ડ એમણે મેળવેલો છે. અનેક સંસ્થાઓ એમના સન્માન કરતી રહી છે. આજે ભારતીય સંસ્કૃતિ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠમાં સિંધી ભાષા વિશે અધ્યાપનનું કામ એ સંભાળી રહ્યા છે. આવા સિંધી ભાષાના વરિષ્ઠ દિગ્ગજ સાહિત્યકાર છે. હમણાં કહ્યું જેમ પુષ્કળ વ્યસ્ત છે, એમના પાસે હા પડાવી અઘરી છે, પણ અમે 3 જણા એમને વિનંતી કરી અને 1 મિનિટમાં એમણે હા પાડી દીધી. આ ઉંમરે મારાથી 1 વર્ષ મોટા છે, હું કેવડો છું નહીં કહું, પણ મારાથી 1 વર્ષથી મોટા છે, છતાં કાલે રાત્રે બસમાં ઉગડ્યા, આખી રાત બસમાં રહ્યા અને બસ પણ બહુ સરસ હતી, ઘોડાગાડીથી ચાલતી હતી એવી બસ હતી. 9:30 ઉપડેલી બસ 7:45 આવી. એના કરતાં પગે આવ્યા તો જલ્દી આવી ગયા. એટલે હેરાન થતા આવ્યા અને પાછા ઉતરીને મને કે તમે કેટલા વખતથી હેરાન થતા હશો? મેં કહું અડધા કલાકથી. એવા અત્યંત સહજ સાહિત્યકાર આપણને મળ્યા છે અને એમનો વેશ જોતા એમ લાગે છે કે એ સૂફીના માણસ લાગે છે, સૂફી સાહિત્યકાર લાગે છે. એટલે એના વક્તવ્યમાં એટલી શાંતિ છે કે વિશાળતાની વાતો હશે. થેન્ક યુ. આવા લાલવાણી સાહેબને હાર્દિક નિમંત્રણ. ધન્યવાદ હરેશભાઈ ધોળકિયા. આદરણીય મંચ, સૌથી પહેલાં તો હું માફી માંગુ છું કે મારા દાંતના લીધે કંઈ ઉચ્ચારણમાં ત્રુટીઓ મળશે, કારણ કે તકલીફ છે દાંતની બહુ. વક્તવ્ય તો બહુ મોટું છે પણ હું ટૂંકાણમાં એના જિષ્ટ રજૂ કરવા પ્રયત્ન કરીશ. પરમ શ્રદ્ધેય સર્વશ્રી પ્રકાશ શાહ, ડૉક્ટર રઘુવીર ચૌધરી, શ્રી રસનિધિ અંતાણી, હરેશ ધોળકિયા, દર્શના ધોળકિયા, કીર્તિકા શાહ, પ્રફુલ્લ રાવલ તેમજ આદરણીય જ્ઞાન સત્રના વિદ્વાનો,
લેખકો લેખિકાઓ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવના સૌને અભિનંદન. હું ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારો તેમજ વિશેષ કરીને ભાઈ શ્રી હરેશ ધોળકિયા તેમજ બેન દર્શના ધોળકરનો આભાર માનું છું, જેઓએ પરિષદના જ્ઞાન સત્રમાં અતિથિ તરીકે હાજર રહેવા નિમંત્રણ આપેલ છે અને મને સન્માનિત કરેલ છે. આજે મને ભુજ કચ્છના આંગણે મારા શુદ્ધ હૃદયના ભાવ આપતા આનંદ થાય છે. આપ સૌ સજ્જનોને સુમેળો આવકાર આપતા મારું હૃદય અત્યંત પ્રસન્નતા અનુભવે છે. આપ જેવા સમર્થ વિદ્વાનો અને સાહિત્યકારોએ મને બોલાવીને મોટું માન આપ્યું છે, તેથી હું હૃદયપૂર્વક પરિષદનો આભાર માનું છું. સિંધુ દેશ સાથે ગુજરાતીનો સંબંધ ઘણો પ્રાચીન છે. સિંધુની નદી મહાગુજરાતના એક ભાગ કચ્છના મોટા ભાગને નંદનવન બનાવી વહેતી. કાકા સાહેબ કાલેકરે જેમ ગંગાના પ્રવાહની પ્રશસ્તિ કરેલ હતી, તેમ ગુજરાતના મૂર્ધન્ય કવિ ઇન્દુલાલ ગાંધીએ તેમના લેખ પહેલી 25નું પરિભ્રમણમાં સિંધુના પ્રવાહની પ્રશસ્તિ કરેલ. સિંધુ પવિત્ર નદી દુનિયાની એકમાત્ર નદી છે જેના નામ પરથી સિંધી ભાષા, સિંધી જાતિ, સિંધી પ્રદેશ અને સિંધુ સંસ્કૃતિ છે. સિંધુ સ્વતંત્રતા પહેલાં અખંડ ભારતનો હિસ્સો હતો. સિંધ, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રના પૌરાણિક કાળથી સાંસ્કૃતિક, સાહિત્યિક, ભાષાકીય, વ્યાપારિક, સામાજિક સંબંધો રહ્યા છે. કચ્છ કાઠિયાવાડ સાથેના સિંધના ઐતિહાસિક સંબંધો પણ રહ્યા છે. કચ્છ, જામનગર, ગોંડલ, દ્રોણ, રાજકોટ, દેશી રાજ્યો, જાડેજા રાજ્યકર્તાઓ સિંધના સમા રાજપુત્રો એવી રહ્યા છે. સિંધના સમા કાઠિયાવાડના જાડેજા નામે મકવાણોએ ઝાલા બનીને રાજ્ય કર્યા હતા. ચુડાસમા અને રાણા પણ સિંધથી કાઠિયાવાડમાં આવ્યા. કાઠિયાવાડમાં જ સિંધના મુસ્લિમ, સમા, સુમરા, મેમણ, ખોજા, મિયાણા આજે પણ ગુજરાતી ઉચ્ચારણની સાથે સિંધી બોલે છે. બની કચ્છમાં ઘણા કબીલા સિંધમાંથી આવેલા છે. તારીખ 1 માર્ચ 1916ના રોજ પૂજ્ય દેશપિતા મહાત્મા ગાંધીજીએ સિંધની મુલાકાતે આવેલ અને કરાચી ખાતે સમાજને સંબોધન કરતાં કહ્યું હતું કે કોટ, મેં જોયું છે કે ગુજરાતીઓ કોલકાતા, મદ્રાસ તેમજ ભારતના ઘણા શહેરો સુધી ફેલાઈ ગયા છે. દક્ષિણ આફ્રિકામાં પણ વેપારીઓનો મોટો હિસ્સો ગુજરાતમાંથી જ છે. તે બધા સ્થળોની સરખામણીમાં કરાચી શહેરમાં ગુજરાતીઓનો પ્રમાણ વધુ છે. સિંધીઓ કરતાં ગુજરાતીઓનો પ્રભાવ વધુ છે. અનકોટ. અવિભાજિત ભારતમાં ગુજરાતી કવિ નાનાલાલે કરાચી સિંધમાં ગુર્જર સાહિત્ય કળા મહોત્સવ જે 1929માં ભરાયો હતો, તેમાં કહ્યું હતું, કરાચી ભારતનું દુર્ગદ્વાર છે. ગુજરાતના જૈન મુનિરાજ વિદ્યારાજીએ 1977માં સિંધની યાત્રા કરી હતી અને તેમના ગ્રંથ મારી સિંધ યાત્રામાં તેમણે નોંધ્યું હતું કે સિંધનું પાટનગર હોવા છતાં કરાચી એટલે જાણે કોઈ ગુજરાતનું મહાનગર ન હોય એવું ભાન થયા વગર રહેતું નથી. જ્યાં જુઓ ત્યાં ગુજરાતી જ ગુજરાતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ભારતના સ્વતંત્ર સંગ્રામ વખતે સિંધમાં 7 વખત પધાર્યા હતા. સિંધના પ્રત્યેક શહેરમાં વિશાળ સંખ્યામાં સિંધનો નાગરિકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ભાગલા પહેલાં સમગ્ર ભારતમાં સર્વોત્તમ, સુંદર, સ્વચ્છ નગર ગણાતા કરાચીની સ્થાપના, રચના તથા વિકાસમાં ગુજરાતી સમાજ વિદ્વાનો, તારલાઓ, જમશેદ મહેતા, મહેતાજી, કરસદાસ માણેક, ઇન્દુલાલ ગાંધી વગેરેનો મહત્વનો ફાળો રહ્યો હતો. લોહ પુરુષ, એકતાના મસીહા, અતિ આદરણીય અને લોકપ્રિય નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રસાર માટે 1931માં સિંધની મુલાકાત લીધી હતી અને કરાચી ખાતે ઇન્ડિયન કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. સરદાર પટેલે તે કરાચી અધિવેશનના પ્રમુખ હતા. તે સમયે હજારોની સંખ્યામાં સિંધમાંથી લોકો હાજર રહ્યા હતા. 1937ની જે વાત હું વિશેષ કરવા માંગુ છું, ગુજરાતી સાહિત્ય પરિષદનું 13મું અધિવેશન કરાચી ખાતે આયોજિત. અધિવેશનમાં સ્વાગત શ્રી ડુંગરજી ધરમસિંહ સંપત હતા. આ સંમેલન 21/12/37ના રોજ યોજવામાં આવેલ હતું. શ્રી કરસદાસ માણેક અને શ્રી પ્રેમજી કુંવરને સંમેલનના પ્રચાર માટે બોમ્બઈ, ગુજરાત, કાઠિયાવાડના પ્રવાસમાં મોકલવામાં આવ્યા હતા
અને આ સંમેલનની નિબંધ સમિતિમાં નીચે પૈકીના સભ્યો હતા, જેના પ્રમુખ તરીકે મોહનદાસ કરમચંદ ગાંધી હતા. બાકીના નામ હું છોડી દઉં છું. આ સંમેલનમાં વિવિધ ઠરાવોની સાથે સિંધમાં વસતા ગુજરાતીઓને પોતાની માતૃભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ મળે તે ચાલુ રહે તેવી સગવડ આપવાની સિંધ સરકારને તે વખતે પણ જોરદાર ભલામણ કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે કરસનદાસ માણેકે કવિવર શાહ સાહેબની લોકકથાની નાયકા શ્રેણી નામે કરાચીમાં 6 અંકો સિંધુની પ્રેમ કથાઓ નામે પ્રગટ કર્યા હતા. આ કથાઓમાં 2 ભાગના પ્રકાશન થતાં પહેલાં જન્મભૂમિમાં લાંબા સમય સુધી વાર્તા ચાલુ રહી હતી. તેમણે બીજા રાયજા શશીપુરનું વગેરેની નવલકથાઓ પણ તે વખતે ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે પ્રકાશન કરેલી અને લોકોને આપેલી. કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીએ સિંધ અંગે કેટલાક કાવ્યો રચ્યા છે. લીલાદેવી બેન તારાપરાએ સિંધમાં સમરણમાં કવિતાઓને રચી હતી. આ લેખકો કવિઓ વિભાજન વખતે હિજરત કરીને કરાચીમાંથી ભારત આવેલા. પરિષદના અધિવેશન પછી સિંધી લેખકો ગુજરાતી સાહિત્ય પ્રત્યે આકર્ષાયા હતા અને વિપુલ પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય પર સિંધી અનુવાદ થયું હતું અને વિભાજન પૈકી ઘણા પુસ્તકો પ્રકાશિત થયા હતા. જેમાં વિશેષ કરીને હું નામ નથી તો પુસ્તકોના નામ નથી લેતો, પણ મોહનલાલ મહેતાના, કનૈયાલાલ મુનશીના, એના સિવાય આપણા ધૂમકેતુની નવલકથાઓ વગેરે આ પ્રસંગે 20 પુસ્તકો જેટલા પ્રકાશ થયા હતા અને સિંધીમાં અનુવાદ થયા હતા. લીલાદવા તારાપુરીએ સિંધુ નીર કવિતા આ પ્રમાણે છે, જેના જે શબ્દો છે: સાગરને તીરે નવ ફાવે, સિંધુના નીર નિત નિત સોળામણા આવે, મન ભરે કે નિંદર માળે સિંધુ નીર નિત નિત સોળામણા આવે. જોરે કે હું સિંધુ જડની માછડી, સામા પૂરે જજુમી રાખત જાત લડી, ચડતના પૂર ચરવાય સિંધુના મીર. આ એક મોટી કવિતા છે, એટલે અમુક વાંચો જ મેં પ્રસ્તુત કર્યા છે. અને આ બધું ગુંજન જે છે છાપામાંથી અમને મળ્યું છે. વિભાજન પછી સિંધમાંથી સિંધી હિન્દુઓ હિજરત કરીને ભારતમાં આવ્યા તે સાચું, પરંતુ કરાચીમાંથી સિંધીઓ કરતાં ગુજરાતી હિન્દુ હિજરતીઓની સંખ્યા વધુ હતી. ગુજરાતના રાજનૈતિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પ્રમાણે 1960 સુધી સિંધી પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા હિન્દુ હિજરતીઓની સંખ્યા 1,80,000 સિંધીઓ તથા 2 લાખ ગુજરાતીઓ ગુજરાતમાં આવીને વસ્યા હતા. તેની સાથે કરાચીના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર ગુજરાતીઓએ પણ કરાચી અને સિંધ ગુમાવ્યાની સાથે સમગ્ર ભારત વર્ષે પોતાનું એક અંગ ગુમાવ્યાનો વસવો અનુભવ્યો હતો. હાલમાં ભારતમાં વિવિધ રાજ્યોની સિંધી નાગરિકની ગણના પ્રમાણે સૌથી વધુ સિંધી નાગરિકો ગુજરાતમાં વસે છે. ગાંધીજીના નામે ગાંધીધામની સ્થાપના પણ કરેલ છે, જેનો ઉલ્લેખ અગાઉ કરવામાં આવ્યો. એ ઉલ્લેખને હું શાર્ટમાં રજૂ કરું છું કે આદિપુર મુકામે ગાંધીજીની સમાધિની સ્થાપના પણ થયેલ છે. ગાંધીધામના શિલ્પી ભાઈ પ્રતાપ હતા. તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ તથા રાજ્ય પ્રધાન ગોપાલ સ્વામી આયંગરે આ યોજનામાં રસ દાખવ્યો હતો. સ્વતંત્રતા સેનાની પદ્મશ્રી હુંદરાજ દુખાયેલે મૈત્રી મંડળ નામે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી, જે આજે પણ છે. કાકા તોલાણીએ તોલાણી શિક્ષણ સંકુલની સ્થાપના કરી. વિવિધ વિષય કોલેજોની સ્થાપના કરી. કચ્છમાં પ્રાથમિક શિક્ષણથી લઈને વિશ્વવિદ્યાલય સુધીની ઉચ્ચ કક્ષાની વ્યવસ્થા કરી. આજે ગાંધીધામ આદિપુર તદ્દન આધુનિક ઢબે નગરનું નિર્માણ થયેલ છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા સૌ ત્યાં આવે છે. આપણી હિજરત અલબત્ત કમ નસીબ ઘટના છે, પરંતુ તે રાજકીય તેમજ ઇતિહાસની પ્રક્રિયા છે. અખંડ ભારતના એક હિસ્સામાંથી બીજા હિસ્સામાં હિજરત કરતા સિંધીઓને નિરાશ્રિત, શરણાર્થી, વિસ્થાપિત, ભાગેડુ, રેફ્યુજી, સંધિયા વગેરે માનભંગ કરતા સંબોધનોનો લગભગ બધા સિંધીઓને સાંભળવા પડ્યા છે. સિંધીઓ પોતાના પુરુષાર્થથી હવે પરમાર્થી બનીને ગુજરાત તથા દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. દૂધમાં સાકર ભળે તેમ સિંધી લોકો સંભાવ કેળવીને ગુજરાતમાં હળીમળીને રહે છે. વિભાજન વખતે લાખો સિંધીઓ સિંધમાંથી વસતા લાખો ગુજરાતીઓએ પણ હિજરત કરી અહીંને આવેલા.
તેમના મૂળિયા અહીં હતા, સગા સંબંધીઓ પણ હતા. તેમ છતાં તેના રુદનનો હું સહભાગી અને સાક્ષી બની રહ્યો છું. ઘણી મોટી સંખ્યામાં ગુજરાતીઓને સિંધની સમૃદ્ધિમાં મેં રોતા જોયા છે. કચ્છ કાઠિયાવાડ અનાવૃષ્ટિને કારણે થોડા ઘણા વર્ષોને અંતરે દુષ્કાળથી પીડાતા હતા. તે સમયે ગરીબ પ્રજા, જાનવરો રોજીરોટી તથા ઘાસચારા માટે સિંધમાં ચરાવવામાં આવતા હતા અને સિંધમાં ત્યાં આવીને ઘણા કુટુંબો પણ વસી ગયા હતા અને કચ્છ કાઠિયાવાડમાં પણ આવીને વસી રહ્યા હતા અને ત્યાંના રીત રસમો અને ભાષા પણ જાણીને ત્યાંના જ રહી ગયા હતા. કચ્છ કાઠિયાવાડના લોહાણા, ભાટિયા, પુષ્કરણા, સારસ્વત અને બીજી ઉપજાતિઓના વડીલો સિંધમાં આવ્યા હતા અને ત્યાં જ વસી ગયા. ગુજરાતના શાસક વેપારીઓ જેની મેં અગાઉ વાત કરી એ પણ ત્યાં ઘણા હતા. ગુજરાતની નાટક કંપનીઓ કરાચીમાં આવી પોતાની નાટ્યકળાના પ્રયોગ રજૂ કરતી, તેથી સિંધમાં નાટકો પ્રત્યે રુચિ કેવડાઈ અને કરાચીમાં કેટલાક ગુજરાતીઓએ કચ્છી સભા નામે એક સંસ્થા ઊભી કરી હતી. તેની સભાઓમાં સાહિત્ય અને સંગીતના સ્વરો પુરાતા. સિંધથી કચ્છ નજદીક હોવાથી ગુજરાતીઓને કચ્છી તરીકે ત્યાં ઓળખવામાં આવતા. તહેવારોની ઉજવણીમાં સિંધી સમાજ ઉપર ગુજરાત સમાજની અસર સ્પષ્ટપણે દેખાય છે. ધીરે ધીરે લોકોએ ગુજરાતી સંસ્કારો આપવાનું શરૂ કર્યું છે. નવરાત્રા અને દિવાળી તહેવારની ઉજવણી ગુજરાતી સંસ્કારો ગુજરાતમાં વસતા સિંધી સમાજે સંપૂર્ણપણે અપનાવી લીધા છે. તેની સાથે હોળી તહેવારની પણ ઉજવણી થાય છે અને બીજા જે છે એ હું એનો ઉલ્લેખ નથી કરતો. બાકી ઉલ્લેખ કરું છું કે સિંધીઓ ગરબા તરફ ઝાડતા જાય છે. સિંધમાં રંગોળીની વિકતા ન હતી. રંગોળીની કળા ભાવનાથી અક્ષયને સિંધીઓ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘરમાં પૂરે છે. સ્વામી ગુજરાતની કેટલીક સંસ્થાઓએ ગુજરાતીના ઘણા બધા મૂળજન સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ, કલાકારો, પત્રકારો, ગુજરાતી બંધોની કદર કરી છે અને સન્માનવામાં આવ્યા છે. તે પ્રમાણે વિવિધ ગુજરાતી સંસ્થાઓએ પણ સિંધી બંધોની વખત કદર કર્યાના દાખલા છે. આજનો પ્રસંગ પણ એમાંનો આ મોટો દાખલો છે. સ્વામી પ્રાણનાથે સિંધીમાં ભક્તિ પદોની રચના કરી છે. સિંધના સરતાજ શાહજો કલામ કચ્છમાં આજે પણ પ્રચલિત છે. શિવશ્રી ઝુલેરાય કારાણીએ શાહજો રસાલોનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. સિંધુ ગુર્જર સાહિત્યનો વિકાસ પણ થયો છે. ભાગલા પછી ઘણી ગુજરાતી ગ્રંથોનું પુસ્તકનું સિંધીમાં ભાષા અનુવાદ થયું છે, જેમાં સૌથી પહેલાં રમણલાલ દેસાઈનું નવલકથા પરલ્ય, ગોરધનલાલ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર તેમજ વસુબેન ભટ્ટની નવલકથા જુદા કબ બિછોડે સિંધીમાં અનુવાદ થયેલ છે. તે સિવાયના બીજા પણ પુસ્તકો છે જેનો હું ઉલ્લેખ કરતો નથી. સિંધીમાંથી ગુજરાતીમાં જે અનુવાદ થયા છે એના પુસ્તકો તો મેં બતાવ્યા છે, પણ ગુજરાતીમાંથી સિંધીમાં અનુવાદ થતા ગુલાબદાસ બ્રોકર, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, અતુભાઈ યાજ્ઞિક, યશવંત મહેતા, રમેશ શાહ, વિભૂત શાહ, મુકુંદ પરીખ, નાનુભાઈ સુરતી, મનુભાઈ પંચોલી, સુરેશભાઈ દલાલ, ઉમાશંકર જોશી, રૌગેવીર ચૌધરી લેખકોના ઘણા વિદ્વાનોના સિંધીમાં અનુવાદ થયેલ છે. તો સિંધીમાંથી જો પ્રોફેસર હરેશ વાદાણી જે આપણા ગાંધીધામ આદિપુરના હતા, નામદેવ તારાચંદાણી જે પોપટી હીરાનંદાણી, મંગારા મલકાણી, જયંત રેલવાણી, નારાયણ શ્યામ, કૃષ્ણ ખટવાણી, સુંદરી ઉત્તમચંદાણી, તારા મીરચંદાણી જે સાહિત્ય એવોર્ડ વિજેતાઓ છે તેઓની પુસ્તકો પણ ગુજરાતીમાં પ્રકાશિત થઈ છે. વધુમાં મારે એટલું જ જણાવવાનું છું કે તાજેતરમાં આપણે બિંદુ ભટ્ટનું એક અખે પાત્ર જો વિભાજન આધારિત છે તેનો સિંધીમાં અનુવાદ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ કલાધર મુતવા પાસેથી કરાવેલ છે. અગાઉ પણ મીરા યાજ્ઞિકની ડાયરી સિંધીમાં પુસ્તક અનુવાદ થયેલું છે અને એ પણ સિંધીમાં પુરસ્કૃત થયેલું છે અને અનુવાદનું એવોર્ડ એને મળેલ છે. કચ્છની વાત કરીએ તો સિંધ મારી જન્મભૂમિ રહી છે તો કચ્છ મારી કર્મભૂમિ છે. કચ્છમાં ધોળાવીરા, દેશલ પર, શિકારપુર, નાની રાણા વગેરે સ્થળોએ સિંધુ સંસ્કૃતિના પુરાતત્વ વિભાગે શોધી કાઢ્યા છે. તો ધોળાવીરા સૌથી મોટા નગર સ્વરૂપે આજ ઉપજી આવ્યું છે. તેને મિની મોહનજો-દડો પણ કહેવામાં આવે છે. એક શ્લોક પ્રમાણે તત્ર નારાયણ તીર્થ સિંધુ સમુદ્રે સંગમો પત્ર સમૂહ મુનિ સિંહ વિવેષ્ટુ. સિંધુ નદી એ સમુદ્રનું જ્યાં સંગમ થાય છે તે નારાયણ સરોવર પવિત્ર ધામ છે. ત્યાં આ વખતે
આપણી સિંધી સમાજે મોટામાં મોટો દુનિયાનો મોટામાં મોટો ઝૂલેલાલનો મંદિર સ્થાપવાની પ્રેરણા શરૂ કરી છે. એ માટે ગુજરાત સરકારે આપણને જમીન પણ આપેલી છે. એ કામગીરી શરૂ થાય છે. એ દુનિયામાં મોટોમાં મોટો અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલનો સંસ્કૃતિ ધામ હશે, કારણ કે કચ્છમાં લોહાણાઓ પણ અને બીજાઓ પણ આપણે એને માનતા હોય છે. સિંધ કચ્છની ઐતિહાસિક લોકકથા જે આપણે છે અબળો અભંગ લોકકથા હોથલ પદ્મણી સિંધુની સ્વામણી સૌરાષ્ટ્રી એ પણ બધી આપણે સિંધીઓમાં મળે છે. આપણને જે વાત કરવાની છે તે કવિવર શાહજો રસાલોની હસ્તપ્રત જે લિખિત પાંડુલિપિ આપણે આ કચ્છમાંથી મળેલી છે અને એક જે છે લિપિ એક હજુ સુધી પણ ત્યાં સાચવાયેલી છે. તો સિંધમાંથી આવીને જે આપણા વિદ્વાનો હતા એ મળીને એનો અભ્યાસ કરીને અહીંયાથી ગયા હતા અને સિંધમાં જઈ જે શાહજો રસાલોમાં જે એની કવિતાઓ ખૂટતી હતી, કડીઓ હતી, એને ઉલ્લેખ કરીને પ્રકાશન કર્યું છે. મામાદેવની આગમવાણી સિંધી ભાષાની ભવિષ્યવાણી તરીકે માન્યતા પ્રાપ્ત છે. શ્રી ઝવેરચંદ મેઘાણીના ઘણા પુસ્તકો પણ આપણે સિંધીમાં આવ્યા છે. વિભાજન પહેલાં સિંધમાં સિંધીના લોકકવિ, રાષ્ટ્રીય શાયર પદમશ્રી હુંસરાજ દુખાયેલ ખંજીરી વગાડતા, ગામે ગામ રાષ્ટ્રીય ચેતના પ્રસારતા. ત્યારે કેટલા લોકો તેમને સિંધના ઝવેરચંદ મેઘાણી તરીકે સંબોધન કરતા, કારણ કે સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન મેઘાણીની કવિતાઓ સિંધમાં પણ ગૂંચી રહેતી અને સિંધીઓ પણ તેમાં સહભાગી રહેતા. કચ્છ અને સિંધને અડીને આવેલો પ્રદેશ બની પ્રદેશ લોકકલાઓમાં પણ ઘણી સમાનતા રાખે છે અને તે વિશે કચ્છને લઈને અમારા ઘણા 5 જેટલા લેખકોએ કચ્છી ભાષાને લઈને અને જુદા જુદા વિષયોને લઈને ડૉક્ટરેટની ડિગ્રી કરી છે અને જુદા જુદા યુનિવર્સિટીઓમાંથી એ આપણે ડિગ્રી મેળવી છે. તેમાં ડૉક્ટર સતીશ રોહેડા જે આપણા સિંધોલોજીના અને મૂર્ધન્ય કવિ હતા અને તાજેતરમાં જેનું અવસાન થયું છે, એને સિંધી કચ્છી ભાષા અને વ્યાકરણનું ભાષાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. ડૉક્ટર પષ્ટો ગિદવાણી જે પૂનામાં રહેતા હતા, તેઓ અહીંયા આવીને ભાષા વિજ્ઞાની વિશ્વને કચ્છના બંનેમાં બીજું સિંધ હોવાની જાણકારી આપેલ છે, જેથી દુનિયાભરના સિંધીઓ કચ્છ પ્રત્યે આગ્રહ છે અને આવા તૈયાર થાય છે. કચ્છી લોક સંસ્કૃતિ પરંપરા વિશે સંશોધન ફેલોશિપ પણ થયેલ છે. શ્રી જયંત રેલવાણી સિંધ કચ્છ કાઠિયાવાડના સંબંધોનું ઊંડો અભ્યાસ કરી હિન્દી સિંધીમાં સિંધ કચ્છ કાઠિયાવાડે સામાજિક સામાજિક નાતા શીર્ષકવાળો એક મહાગ્રંથ લખ્યો છે, જે સંશોધનકર્તાઓ માટે એક સંદર્ભ ગ્રંથ છે. શાહ લતીફ ભટ્ટાઈ સિંધી ભાષાના સૌથી અમૂલ્ય શાયર અને સૂફી સંત હતા મેં હું જણાવેલ છે. તેમનો કલામ જેટલો સિંધી ભાષામાં પ્રચલિત છે તેટલું જ કચ્છી ભાષામાં પણ પ્રચલિત છે. શાહ સિંધ કચ્છના સરદાર શાયર હતા. શાહ સાહેબે કચ્છ કાઠિયાવાડની યાત્રા કરેલ અને કચ્છના મહાન દરવેશ મેકરણે સિંધની યાત્રા કરેલ અને શાહ લતીફ સાથે રૂબરૂ મુલાકાત કરતી વખતે વાર્તાલાપ પણ કરેલ. શાહની લોકકથાઓ કચ્છી લોકકથાઓ સાહિત્યની સંપદા છે, જેમાં આપણને ઘણી કથાઓ ગુજરાતીમાં કચ્છીમાં આપણને મળે છે. શાહ પોતાની કવિતા કાયમ પોતાના વતનને ખુશાલી ભર્યું રાખવાની પ્રાર્થના કરી છે. શાહની નાયકાઓ ધર્મ અને જાતિની કેદ ન હતી, તેઓ પ્રેમ માટે પાગલ હતી. શારીરિક પ્રેમ નહીં પણ વતન પ્રત્યે પ્રેમ છે. સ્વમાન સ્વ અભિમાન ધરાવતી નાયકાઓ પોતાના રિવાજો અદા કરતા સામાન્ય પ્રત્યે જાતિની સ્ત્રીઓનું ગૌરવ વધારવા માર્ગદર્શકો છે. શાહ સૂફી મહાન સૂફી શહેર હતા. કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં સમાંતરે 3 ભાષાઓ ગુજરાતી, કચ્છી અને સિંધી બોલાય છે. કચ્છમાં ઘણા બધા સિંધી લેખકો લેખિકાઓ પણ વસે છે, જે સિંધી ગુજરાતીમાં લેખન કાર્ય કરે છે. કચ્છી સિંધી ભાષાઓ લેખન કાર્યમાં અનેક પરિસંવાદો, કવિ સંમેલનનું વખત આયોજન પણ કરવામાં આવે છે. સિંધી સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય તરફથી ભારતભરની સાહિત્ય અકાદમીમાં એકમાત્ર અકાદમી છે જે બની કચ્છમાં સિંધી લોક સાહિત્યનું સંવર્ધન, સંશોધન અને પ્રકાશન કરે છે. અકાદમીના મહામાત્ર શ્રી સર્વશ્રી હર્ષદ ત્રિવેદી, કિરીટ દુદાસ, ડંકેશ ઓઝા તેમજ બની સિંધુ સેવા સંઘ તરફથી જે લોક સાહિત્યની કોચકુચો છે તે અહીંયા
શ્રી કલાધર મુતવા આજે હાજર છે. કચ્છી અકાદમીની સ્થાપનામાં સૈન્ડવી સંસ્કૃતિના પુરસ્કર્તા રામસિંહ રાઠોડ, માવજી સાવલા, માધવ જોશી, કીર્તિ કતરીની સાથે સિંધી વિદ્વાનોનું પણ રહેલું છે. અને તાજેતરમાં કચ્છના તરવાસી મહિલા સર્જકો 2021 સંકલન હરીશ ધોળકિયા પુસ્તક પ્રકાશિત થયેલ છે, જેમાં ગુજરાતી, કચ્છી તેમજ સિંધી મહિલા સર્જકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તક તરભાષા ગુજરાતી, કચ્છી, સિંધીની સમસ્તા, એકતા, સર્જન, મધુરતાનો ઘોતક છે. ડૉક્ટર દર્શન ધોળકિયાએ પણ સંપૂર્ણ સાથ સહકાર આપેલ છે. પુસ્તકનું સરસ દસ્તાવેજીકરણ થયેલું છે. ભવિષ્યમાં સંશોધકોને આમાંથી પ્રેરણા મળશે. પુસ્તક સંદર્ભ તરીકે ઉપયોગી છે. તે માટે હરેશ ધોળકિયાને અભિનંદન. અને આવા પ્રયત્નો, આવા જ્યારે આપણે જ્ઞાન સત્ર યોજતા હોઈએ છીએ તો નવયુવકોને આવી પ્રેરણા મળે કે આવું કંઈક નવા કાર્યો કરતા રહે. ભારત તેમજ પોખ્યા તેવે ગુજરાતમાં સ્થાપિત થયેલી સિંધી વિભાજનની કરુણા વિભીષિકાઓ રક્ત રંજિત અનુભવ કર્યો છે. જલાવતન સહિતના સ્થાંતરો પછી તેઓ ભૌગોલિક રીતે ભલે સ્થળ થયા હોય, હજુ માનસિક રીતે તેમની સિંધુ સ્મૃતિ એવી ને એવી રહી છે. પરંપરાગત સિંધુ સંસ્કૃતિ તેના રક્તમાં પડેલી છે. હાલ પાકિસ્તાનમાં સમાવિષ્ટ સિંધની જીવન યાત્રાનો એક છેડો જે 5000 વર્ષ પુરાણી સિંધુ સંસ્કૃતિ સુધી પહોંચેલો છે, તેના અવશેષો પુરાવિષીય નગરી લોથલ, ધોળાવીરા આજે ગુજરાત કચ્છમાં હયાત છે. છેલ્લે સિંધીમાં આવેલા સિંધી સમાજે ગુજરાતને તેનું જીવન ક્ષેત્ર બનાવી દીધું છે. ઘણા સાહિત્યકારો સિંધી ગુજરાતીમાં સતત લેખન કાર્ય કરે છે. તેઓનું ખેદાણ કોઈ એક સાહિત્ય સ્વરૂપ પૂરતું મર્યાદિત ન રહેતા વાર્તા, નાટક, કવિતા, અભ્યાસલેખ, અનુવાદ, નવલકથા, બાળ સાહિત્ય, લોક સાહિત્ય સુધી વિસ્તરેલું છે. અંતે મારી માતૃભાષા સિંધીને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાનું કામ હું કરું છું, કારણ કે પોતાની ભાષાનું ગૌરવ વધારવા ગુજરાતી ભાષાના સાહિત્યકારો, શિક્ષાશાસ્ત્રીઓ, પત્રકારો પ્રયત્નો કરે છે. તેવી જ રીતે હું તેમજ બીજા સિંધી વિદ્વાનો, લેખકો, કવિઓ પણ સિંધી ભાષાનું ગૌરવ વધારવાનું કાર્ય કરે છે. આઝાદી મહોત્સવ પ્રસંગે ભાષાના ઋણને ચૂકવવા હું પ્રયત્નશીલ છું. માતૃભાષાનું જતન પોતે કરવાનો છે અને બીજાઓને પ્રેરિત કરતો રહું તેવા આશીર્વાદ, શુભેચ્છાઓનો હું આપ સૌ પાસેથી અભિલાષી છું. સિંધના સરતાજ શાહ સાહેબની કવિતાની 2 પંક્તિઓ છે. સાईं सदाई करीम सिंध मथे सुकार दोस्त मिठा दिलदार आला आमल सब आबाद કરી. સિંધ, કચ્છ, ગુજરાતની સાથે દુનિયાને આબાદ રાખવા, શાંતિ કાયમ કરવા, બંધુત્વ વધારવા, સર્વધર્મ સંભાવના કહેવાની ભાવના સાથે ફરી એકવાર આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. આભાર. ધન્યવાદ. ધન્યવાદ. આભાર લાલવાણી સાહેબ. સંસ્કૃતિના સમન્વયની ઘણી બધી સૂચક વાતો અને સૂચનો આપના વ્યાખ્યાનમાંથી સૌને શીખવા મળ્યા. હવે મહામંત્રી કીર્તિદાબેનને આમંત્રણ ત્યારે એમના પહેલાં જ એક સરસ વાત 1 મિનિટમાં જાહેર કરવાની તક લઉં કે મંત્રીઓનું કામ, આપણે ત્યાં સચિવ એવો જે શબ્દ છે એ હમણાં કહ્યું તેમ આનંદ શંકર અને અનંતરાયે ઈચ્છ્યું કે વિશ્વકોશ, જ્ઞાનકોશ એવા ઘણા બધા કોષ પરિષદે કરવાના છે. તો અમારા બધાના પીએચડીના કાળમાં જયંતભાઈ કોઠારી, ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે જે મધ્યકાળ, અર્વાચીન કાળ અને પ્રકીર્ણ એવા ગુજરાતી સાહિત્યના 3 મહાકોશ તૈયાર કર્યા, એ અત્યારે ફરીથી પુનરાવૃત્ત કરવાનો યશ કીર્તિદાબેનને જાય છે. ખૂબ જહેમત લઈને એમણે આ કોષ પ્રગટ કર્યા છે અને આચાર્ય આનંદ શંકરે સેવેલું સ્વપ્ન એમને અર્ઘ્ય રૂપે ધર્યું છે. એટલે ભુજના આ માહોલમાં કચ્છ પ્રદેશ વતી હું એમને ખાસ અભિનંદન પાઠવું છું. સમય ઘણો જ ગયો છે, આપણે ઘણા પાછળ પડી ગયા છીએ, પણ આપણે બીજી રીતે ઘણા આગળ છીએ. મારી સાથે સ્ટેજ ઉપર બિરાજેલા મારા સાથીઓ જે મને હંમેશા માર્ગદર્શન આપે છે તેઓ, અને આ હોલને આટલો સરસ ભરચક બનાવનારા અને ધ્યાનથી આખા સત્રને સાંભળનારા આપ સૌ શ્રોતાઓ,
આ સાહિત્ય પરિષદના 32મા જ્ઞાન સત્રમાં આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક આવકાર કરું છું અને આ વર્ષ દરમિયાન અમારી ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમારી ટીમે જે કામ કર્યું છે એ કામનો નાનકડો હિસાબ તમારી પાસે રજૂ કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદ આપણી તેજસ્વી અને સમૃદ્ધ પરંપરાના ખભા પર સ્થિર અને મક્કમ રીતે પ્રવૃત્ત છે. સમયના વારાફેરાની વચ્ચેથી માર્ગ કરતા કરતા પરિષદે પોતાનો તેજસ્વી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના રખોપા અને વિકાસ એમ બેવડી ભૂમિકા ભજવતી સાહિત્ય પરિષદ આજે 115મા વર્ષમાં પ્રવેશી છે. પરિષદનું આ 32મું જ્ઞાન સત્ર છે અને વર્ષ દરમિયાન અમે જે કાર્યો કર્યા છે એ ક્રમશઃ તમારી પાસે રજૂ કરવાની છું. કોરોના જેવી ગંભીર બીમારીએ સમગ્ર માનવ જાતિની કપરી પરીક્ષા કરી છે. આપણે સૌ એના સાક્ષી બન્યા છીએ. આવા કપરા કાળમાંથી બહાર આવીને આપણે સૌએ ટકવાનું છે અને ટકી રહ્યા છીએ. આવી સ્થિતિમાં આપણી સાહિત્ય પરિષદે ઓનલાઈન કાર્યક્રમો નિયમિત રીતે ચાલુ રાખીને સાહિત્ય રસિકોનો સંપર્ક તાજો ને તાજો બનાવી રાખ્યો છે. વિકાસ મંત્રી રાજન ભટ્ટે વાર્તાનો કાર્યક્રમ પ્રત્યેક મહિને કર્યો છે અને ઓનલાઈન સભામાં લગભગ 25થી માંડીને 110 સુધીના શ્રોતાઓએ ભાગ લીધો છે. આ ઓનલાઈન કાર્યક્રમમાં એટલી અદ્ભુત ઘટના બની છે કે વારંવાર ઘણા મિત્રોના ફોન આવવા માંડ્યા કે બેન અમારો વારો ક્યારે આવે છે, અમારી વાર્તા ક્યારે વંચાશે. તો આવો એક સરસ કાર્યક્રમ અમારા વિકાસ મંત્રી રાજન ભટ્ટે આખા વર્ષ દરમિયાન કર્યો છે અને શ્રીમતી યામિની વ્યાસ અને શ્રીમાન શ્રી નરેશભાઈ કાપડિયાએ આ વાર્તાકારોની વાર્તાનું સરસ રીતે પઠન કર્યું છે અને વાર્તાકારો જેમની વાર્તા વંચાતી હતી એ વાર્તાકારોએ પોતાની સરસ કેફિયત રજૂ કરી છે. એમના કેટલાક વાર્તાકારો આ સભામાં ઉપસ્થિત છે. નરેશભાઈ કાપડિયા અને યામિનીબેન આ બંને જણાએ માત્ર સાહિત્ય પ્રીતિથી બીજા કોઈ પણ પ્રલોભન વિના આ કાર્ય ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેમ માટે કરી આપ્યું છે. માટે આ સભાને વિનંતી છે કે નરેશભાઈ તો અહીંયા હાજર જ છે, આપ સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવી દો. મિત્રો, સાહિત્ય પરિષદ પાસે 25 જેટલી વ્યાખ્યાનમાળાઓ છે અને આ વ્યાખ્યાનમાળાઓમાં સાહિત્યના વિવિધ સ્વરૂપો, એમાં નાટક, નિબંધ, વાર્તા વગેરે વિશેના વ્યાખ્યાનો યોજવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત ગુજરાતીનું વ્યાકરણ અને કળાઓ વિશેના સંદર્ભના વ્યાખ્યાનો પણ આપણે આ સંદર્ભમાં યોજીએ છીએ. વર્ષ દરમિયાન આપણે 15 જેટલા વ્યાખ્યાનનું આયોજન કર્યું છે. એમાંના 3 વ્યાખ્યાન ઓનલાઈન કર્યા અને બાકીના બધા વ્યાખ્યાન આપણે સાથે મળીને રૂબરૂ મળીને કર્યા છે. અને અમદાવાદ અને અમદાવાદની બહારની ઘણી બધી કોલેજના આચાર્યશ્રીઓએ અને અધ્યાપકોએ એમાં ખૂબ સાથ આપ્યો છે અને તે કોલેજના વિદ્યાર્થીઓએ એ વ્યાખ્યાનોને ખૂબ સરસ રીતે માણ્યા છે. એટલે આ તકે હું એ કોલેજના આચાર્યશ્રીઓ, એ અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો સૌનો આભાર માનું છું. આપણો ત્રીજો એક વિભાગ છે ઇન્ટરનેટ વેબ વિભાગ. આપણા ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી શ્રી રૂપલબેને આ કામ શરૂ કરેલું. એમણે આપણી આખી વેબસાઇટ પર આપણી ગુજરાતી સાહિત્ય પરિષદને જીવતી કરી છે અને એ પછી આપણે સૌ જાણીએ છીએ કે સતત પરિવર્તનના યુગમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. એ પરિવર્તનના યુગમાં જીવીએ છીએ ત્યારે ઘણું બધું એવું કામ છે કે જે હવે કેટલું કાગળ રૂપે બચશે અને કેટલું નહીં બચે એનો હિસાબ આપણી પાસે નથી. તે સંદર્ભમાં ગુજરાતી સાહિત્ય પરિષદની આખી વેબસાઇટ આપણે વધારે સારી રીતે પ્રવૃત્ત કરી છે અને એક સારા અને આનંદના સમાચાર એ છે કે એને પ્રવૃત્ત કરવામાં મારા જીવનસાથીએ બહુ જ મદદ કરી છે. એટલે એમનો પણ આ તકે આભાર માનું છું. અને આ ઉપરાંત અતુલભાઈ, નામ છે ક્ષણિક સુમંતલાલ શાહ, અતુલભાઈ રાવલે આપણને આ ઇન્ટરનેટ વેબનો સંદર્ભમાં આપણા સાહિત્ય કોષના પહેલો ભાગ અને ત્રીજો ભાગ, આ ઉપરાંત આપણું એક સરસ પ્રકાશન છે જેનું નામ છે, જે 3 ભાગમાં છે, ઉમાશંકરનું વાઘ વૈભવ અને એના સંપાદક છે ચંદ્રકાંત શેઠ. અને એ પુસ્તક આખું અત્યારે આપણી વેબસાઇટ ઉપર આપ જો સ્માર્ટફોન વાપરતા હો તો અત્યારે જ એને જોઈ શકશો. બરાબર? તો એ રીતે આપણે આપણા વેબસાઇટને અપડેટ કરી છે આ 9 મહિના દરમિયાન. અને આજે રાત્રે 12 વાગે આ બંને કોર્સ
જે કોર્સ રઘુવીરભાઈના લીધે સંપન્ન થયો છે. એવું તો કરું જ આ કોર્સ વિશે એ વાત કહેવાની છે કે સાહિત્ય કોર્સનો જે પહેલો ભાગ છે એમાં પછીના વર્ષોમાં જે સંશોધિત કૃતિઓ પ્રકાશિત થઈ છે એને વિશેના અધિકરણો એમાં ઉમેર્યા છે અને જે ત્રીજો ભાગ છે એમાં 350 નવા અધિકરણો આપણે ઉમેર્યા છે. અને આ બંને કોર્સ તૈયાર કરવામાં પ્રોફેસર રમણ સોનીનો ખૂબ જ સહકાર અને સાથ મળ્યો છે. આ હોલ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. અને આ બંને કોર્સ 50%ની કિંમતથી આજે જે વિદ્યાર્થીઓ નામ લખાવશે એને ગુજરાતી સાહિત્ય પરિષદ આપશે. બીજી એક વાત કરવાની છે. મારે તુલા રાશિ સાથે બહુ નજીકનો નાતો છે, કારણ કે મારા પિતાનું નામ પણ રતિભાઈ જોશી હતું. અને આ કાર્યક્રમ જે સફળતાથી ચાલી રહ્યો છે, જેના ગણેશ સફળતાથી થયા છે, એ પણ રસનિધિભાઈ છે. એટલે તુલા રાશિ સાથે મારે બહુ સારો નાતો છે. અને આ સમયમાં આજે જ્યારે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ ત્યારે આ ભૂમિના 3 લેખકો, જેઠુભાઈ લાલવાણીએ હમણાં જ આ કચ્છ ભૂમિના લેખકોની વાત કરી છે આપણને, તો આ ભૂમિના 3 લેખકો પ્રોફેસર ડોક્ટર ધીરેન્દ્ર મહેતા, એમનું એક પુસ્તક કાવ્યનો સ્પર્શ, હરેશભાઈ ધોળકિયાનું એક પુસ્તક બીજમાં વૃક્ષ તું, અને દર્શનાબેનનું પુસ્તક ઓટલા દાવ. એ ત્રણેય પુસ્તકો પણ આજે જે મિત્રો નોંધાવશે એમને મળી શકશે. કોને મળશે? ધર્મેન્દ્રભાઈ શાહને મળશો તો આ પુસ્તકો આપણને સૌને આગળ મળી શકશે. અને હવે પ્રકાશન સંદર્ભે બીજી એક વાત, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે એ એટલો ઓથેન્ટિક છે કે બીજા કોઈ ઇતિહાસમાં જવાની જરૂર એ વાંચ્યા પછી વિદ્યાર્થીઓને ન રહે. તો વિદ્યાર્થી મિત્રો બેઠા છે એટલા માટે એ પુસ્તકના પણ તમામ ભાગ આપણે ઉપલબ્ધ કરી આપ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે ખૂટતા તમામ 7 ભાગ આપણે ઉપલબ્ધ કરી આપ્યા છે. અને વધારે બીજી એક તાળીઓ બીજા બધા મિત્રો પાસે માત્ર વિદ્યાર્થીઓ સાંભળશે તે એ કે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એ બધા ભાગ ખરીદી લીધા છે અને ગુજરાતી સાહિત્ય પરિષદને 52,000 રૂપિયા આપ્યા છે. હવે એક છેલ્લો મુદ્દો, અને તે એ કે ગુજરાતી સાહિત્ય પરિષદ પાસે 6 સ્વાધ્યાય પીઠ છે અને આ સ્વાધ્યાય પીઠના મંત્રી છાયાબેન ત્રિવેદી છે અને તેઓ આ સ્વાધ્યાય પીઠ સંદર્ભનું કામ સરસ રીતે ચલાવી રહ્યા છે. કોરોના કાળને કારણે અમે એ સંદર્ભમાં થોડાક કામો ઓછા કર્યા છે, પણ ક્રમશઃ એમાંથી અમે આગળ વધીને ઘણી પ્રવૃત્તિઓ કરવાના છીએ. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદમાં કલા સ્વાધ્યાય મંદિર નામનો એક વિભાગ ચાલે છે. ઈતુભાઈ કુરકુટિયા એ વિભાગના અત્યારે માનદ નિયામક છે અને એમણે આ સાહિત્ય કોશ પ્રકાશિત થયો છે એ સંદર્ભે ઘણી મહેનત કરી છે, ઘણી મદદ કરી છે. અને એ ઉપરાંત પારુલબેન રાઠોડ કે જેઓ આ સાહિત્ય પરિષદના કલા સ્વાધ્યાય મંદિરના નિયામક હતા, આ હોલમાં અત્યારે ઉપસ્થિત છે. ઉભા થજો બેન. પારુલબેન, હેલો પારુલબેન. એમને માટે પણ તાળીઓના ગડગડા. નિવૃત્તિ સમયમાં પણ એમણે રોજના 6 કલાક આ કોર્સનું કામ કરવામાં આપ્યા છે. એમનો પણ આ તકે ખૂબ આભાર માનું છું. અને કલા સ્વાધ્યાય મંદિરમાં બીજી એક સ્વાધ્યાય પીઠ ચાલે છે જેનું નામ છે ભોગીલા સાંડેસરા સ્વાધ્યાય પીઠ. એમાં પણ એક અધ્યાપક પ્રોફેસર સલોનીબેન જોશીની નિમણૂક કરેલી છે અને તેઓ એ સ્વાધ્યાય પીઠનું કામ કરી રહ્યા છે. સૌનો સાથ અમારી સાથે છે, પણ સૌને એક નમ્ર વિનંતી છે કે જે મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્યો છે અને જેમને પોતાના સરનામા વગેરેમાં ફેરફાર થયેલા છે, જેમને પરબ મળતું નથી, એ મહેરબાની કરીને વિનંતી સાથે ફરી કહું છું, પરબમાં એક ફોર્મ અમે દર વખતે છાપીએ છીએ, તો એ ફોર્મ ભરીને ગુજરાતી સાહિત્ય પરિષદના મિત્રો અહીંયા હાજર છે એમને આજે આપી દેશે તો પણ અમે લઈ લઈશું. પ્લીઝ એટલી જરાક અમને મદદ કરજો. તો એક સાચી ડિરેક્ટરી
આજીવન સભ્યોની ગુજરાતી સાહિત્ય પરિષદ તૈયાર કરી શકે. અમારી ટીમે આ 9-10 મહિના દરમિયાન ચાર્જ લીધા પછી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે રહીને આટલી કામગીરી કરી છે. હવે ક્રમશઃ એવી એક વ્યવસ્થા ગોઠવવાનો વિચાર કર્યો છે કે જો આ ઓમિક્રોન નહીં નડે તો વાચન કૌશલ, લેખન કૌશલ, શ્રવણ કૌશલ અને અભિવ્યક્તિ કૌશલના વર્ગો અમે શરૂ કરવાના છીએ. આપ સૌના સહકારની અપેક્ષા સાથે આભાર માનું. શ્રવણ કૌશલની આ બેઠકની અંતિમ પરીક્ષા આભાર વિધિ પ્રફુલભાઈ રાવળ. વચ્ચેની 15 મિનિટમાં 12 ચા રાહ જુએ છે. આભાર વિધિ થાય પછી જતો ભાઈ. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી અને આપણા આદરણીય રઘુવીરભાઈ, આજના અતિથિ વિશેષ જેઠો લાલવાણીજી, દર્શનાબેન, રશ્મિજીભાઈ, હરેશભાઈ, પરિષદના મહામંત્રી કીર્તિદાબેન, રાજનભાઈ, છાયાબેન, માધવભાઈ અહીંથી ત્યાં ગયા. અચ્છા, આ બધા અમારા પરિષદના સૌ મિત્રો અને આપ સૌ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ના નિમંત્રણથી પરિષદનું જ્ઞાન સત્ર અહીં ભરાય છે. આપ સૌ જાણો છો કે કેવા કપડા કાળમાં આપણે લોકોએ છેલ્લા 2 વર્ષ વિતાવ્યા છે અને એ સમયની અંદર ગુજરાતીમાં કોઈ ઉત્તમ કૃતિ આવી કે કેમ એવો પ્રશ્ન પણ આપણને થાય. શિરીષભાઈએ તો એમના સામાયિકના તંત્રીમાં નોંધ પણ કરી. આપણી પાસે કોઈ કાપખા છે? એમને જયંતિ દલાલ અને ઉમાશંકરભાઈને પણ યાદ કરેલા. એ આપણી આ બેઠકોમાં એક વિષય એ છે, એ ચર્ચા છે. જ્ઞાન સત્ર 1960માં શરૂ થયું અને આજે 2021માં છીએ આપણે અને 32મું જ્ઞાન સત્ર છે. તો જે સંસ્થા નિમંત્રણ આપે એના માટે પરિષદ 100% આભારવશ થાય. અને અત્યારે તો આભાર એટલા માટે વિશેષ માનવો પડે કે જ્યારે એકબીજા જોડે વાત કરવા માટે, હાથ મિલાવવા માટે આપણે દૂર દૂર ભાગતા હતા, એ પછી આ પહેલો આપણી પાસે એવો પ્રસંગ છે કે જ્યારે આપણે સૌ એકબીજાની નજીક જઈ રહ્યા છીએ. બેને બહુ સરસ રીતે વાત કરી. એમરીકોન કે ઓમરીકોન કે જે કંઈ હોય, કોણ લાવશે ને કેવી રીતે લાવશે એ તો આપણને ખબર નથી, પણ આપણે ઈચ્છીએ કે એવું કંઈ ના થાય. હું નિલેશભાઈને પૂછતો હતો હમણાં જમતી વખતે કે નિલેશભાઈ પરિવારમાં બધા ખુશ મિજાજમાં છે ને? મને કે ના પ્રફુલભાઈ, મારા બા જતા રહ્યા. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી છે કે જેના ઘરમાંથી કે જેના પરિવારમાંથી કે એના આપતજનમાંથી કોઈ ગયું ના હોય. એવા કપડા કાંડની અંદર પણ માનવજાત રહી છે અને પરિષદ આ પ્રવૃત્તિ કરે છે. એ મહત્વની વાત બેને કરીએ, કોષ તૈયાર કરવાની. બેનનું તો સપનું હતું અને સપનું સાકાર થયાનો આનંદ એમના ચહેરા ઉપર છે. આ સંસ્થાએ નિમંત્રણ આપ્યું એટલે એનો આભાર. આ સંસ્થાને, આ જે સંસ્થામાં તરફ બેઠા છે એને સહકાર આપીને હોલની સગવડતા કરી આપી એમનો આભાર. મીડિયાના મિત્રોનો આભાર. અને ખાસ તો આ વિદ્યાર્થીઓ જે આવ્યા છે અહીંયા, રશ્મિજીભાઈએ કીધું ને દર્શનાબેને પણ કહ્યું કે શ્રોતા ના હોય તો શું કરીએ. વર્ષો પહેલા ઇન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ આવ્યો હતો, 6 રાઇટર્સ
ઇન સર્ચ ઓફ ધ રીડર્સ. વાચક ના હોય, ભાવક ના હોય, કોઈ સાંભળનાર ના હોય તો શું? તો આપ સૌનો પણ આભાર. દર્શનાબેન, હરેશભાઈ અને રશ્મિધીભાઈ, આ કામ જ્ઞાનસત્ર યોજ્યું ને એ બહુ અઘરું છે. જેમ લગ્ન આપણા ઘરે હોય કેટલા બધા કામો કરવાના હોય અને સતત 2-3 મહિનાથી આ કામ કરતા હોય છતાંય ક્યાંક ને ક્યાંક કંઈક કશું રહી જાય તો આપણે રહી ગયેલાની વાત નથી કરવાની, પણ અહીં આવ્યા છે એનો આનંદની વાત કરવાની છે. એ માટે આ સંસ્થાનો આભાર, પ્રમુખશ્રી નો આભાર. હું એમને આભાર એટલા માટે માનું છું કે ગઈકાલે જ એમના પરિવારમાં એક મૃત્યુ થયું છે અને છતાંય અહીંયા આવ્યા છે. નૈનાબેનના ભાઈનું અવસાન થયું. કારણ કે હું રાતના 12 વાગ્યા સુધી ફોન કર્યા કરતો હતો, ક્યાં છો, કુશળ તો છો ને? એવી રીતે હું ભાઈ એમને મેસેજ પણ મોકલતો હતો અને પછી ખ્યાલ આવ્યો કે ના આવું થયું છે. એટલે પ્રમુખશ્રી રઘુવીરભાઈ પણ પોતાની આ સ્વાસ્થ્યમાં અહીંયા આવ્યા છે, એમનો પણ આપણે આભાર માનીએ. એક વડીલ તરીકે બધાની એ ખબર રાખે છે અને સૌને એમનું સધિયારો છે. તમારા પત્ની મને કહેતા હતા કે આ વખતે હું કોની જોડે બેસીશ, એટલે પારુલબેનની પણ યાદ આવે છે. એ બધી વાતો તો આપણને યાદ આવે. આવા નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ એટલે આ જેને નિમંત્રણ આપ્યું એનો ફરી આભાર, આપ સૌનો આભાર, સૌ વક્તાઓનો આભાર. અને અહીંયા આપણે આપણી આ વાત પૂરી કરીએ છીએ. સ્વાગત.